वज्रायाणम् नमो लोये सब्बसाहूणम् एषो पञ्चणमुक्कारो सब्बपावपनाशनो मङ्गलानं च सब्बेसिम् पठमं हवै मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलम् सिद्धा मङ्गलम् साहू मङ्गलम् केवली पन्नत्तो धम्मो मङ्गलम् चत्तारि लोकोत्तमा अरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहू लोकोत्तमा केवली पन्नत्तो धम्मो लोकोत्तमो चत्तारि शरणं पवज्जामि अरिहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पन्नत्तं धम्मं शरणं पवज्जामि निब्बाणमकेवरजानतप्पं बाणासियासेतकुवायिदप्पं मायां जिनानं शरणं गुहानं नमामि नित्यं तिजगप्पहानं 12 नवकार सुविधि जिनेश्वर पाय नमीने
શુભ કરણી એમ કીજે રે. અતિ ઘણો ઉલટ અંગ ધરીને પ્રહ ઉઠી પૂજી જે રે. સુવિધિ જીનેશ્વર પાય નમીને શુભ કરણી એમ કીજે રે. ગઈકાલે ચંદ્રપ્રભ સ્વામીના સ્તવનની અંદર પરમાત્માના દર્શન માટેની વાત કરી. સૂક્ષ્મ નિગોદ વગેરે સ્થાનોમાં આપણો આત્મા અનંતકાળ રખડ્યો અને એમાં પરમાત્માનું દર્શન આપણને મળ્યું નહીં. માનવ જન્મ પ્રાપ્ત થયો, એમાં પરમાત્માનું દર્શન તો થયું, પણ દર્શન થયા પછી હવે પરમાત્માની પૂજા કેવી રીતે કરવી એ વાત અહીં સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં આનંદગંજી મહારાજ કહે છે કે સુવિધિ જીણેશ્વર પાય નમીને, સુવિધિનાથ પરમાત્માના ચરણે નમસ્કાર કરીને શુભ કરણી એમ કીજે રે. શુભ કરણી એટલે શુભ કાર્ય. પરમાત્માની પૂજા એ પુણ્ય કર્મ ઉપાર્જનનું કાર્ય છે. આપણે 4 ઉપાદેય તત્વો કહીએ છીએ: પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ. પુણ્ય ઉપાર્જન કરવાના કારણમાં પરમાત્મા ભક્તિ, સંવરમાં સામાયિક પ્રતિક્રમણાદી ક્રિયાઓ અને નિર્જરામાં તપ. આ રીતે આ ત્રણેયનો સમન્વય એ કર્યા પછી મુક્તિની પ્રાપ્તિ એટલે આવતા કર્મને રોકીને જે પણ કર્મો સ્ટોકમાં પડેલા છે એ બધાને ખપાવી દેવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. બીજી બાજુ આપણે કહીએ છીએ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. આ ત્રણેય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય સાથે મળીને મોક્ષનો માર્ગ બને છે. અને એ ત્રણેયની પ્રાપ્તિ દેવ, ગુરુ અને ધર્મ દ્વારા થાય છે. એ દેવ દ્વારા સમ્યક દર્શન, ગુરુ દ્વારા સમ્યક જ્ઞાન અને ધર્મ દ્વારા સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થાય. એટલે આ સુવિધિનાથ પરમાત્માના સ્તવનની અંદર આખું દેવ તત્વનું વર્ણન એટલે ચૈત્યવંદન નામનું ભાષ્ય કે જેની અંદર દેવ તત્વનું વર્ણન, ગુરુવંદન ભાષ્યમાં ગુરુ તત્વનું વર્ણન અને પચ્ચખાણ ભાષ્યની અંદર ધર્મ તત્વનું વર્ણન. તો આ રીતે દેવ, ગુરુ અને ધર્મ એનું સ્વરૂપ સમજાવવા માટે દેવેન્દ્ર સુરી મહારાજે આ 3 ભાષ્યની રચના કરી. આ સુવિધિનાથ પ્રભુના સ્તવનની અંદર મુખ્યપણે જે વાત કરવી છે તે પરમાત્માના દર્શન કરવા માટે આવીએ, પછી પૂજાની વિધિનો આખો ક્રમ આપણે કેવી રીતે જાળવવો, જે જિનાલયમાં પ્રવેશ કરીએ ત્યાંથી લઈને જિનાલયમાંથી બહાર નીકળીએ ત્યાં સુધી આપણે કેવા પ્રકારની ક્રિયા કરવી, કેવા પ્રકારના ભાવો રાખવા, એ બધી જ વાત અહીં ચૈત્યવંદન ભાષ્યમાં બતાવી છે. એટલે કે અતિ ઘણો ઉલટ અંગ ધરીને, એટલે ઉત્સાહથી, જેમ આપણે આગળ વાત કરેલી કે પરમાત્માના દર્શન કરવાની ઈચ્છા થવા માત્રથી ઉપવાસનો લાભ મળે અને ધીમે ધીમે વધતા પરમાત્માનું મુખારવિંદ દેખાય એટલે 6 મહિનાના ઉપવાસનો લાભ પણ એને મળે છે ઉલટ અંગ ધરીને. પરમાત્માના દર્શન માટે ઘરેથી નીકળે ત્યારથી જ મન પરમાત્મા ભક્તિમાં રંગાયેલું હોય, પરમાત્માના ગુણનું સ્મરણ સતત ચાલુ હોય તો આવા પ્રકારના લાભ આપણને થાય છે. એટલે કહ્યું પ્રહ ઉઠી પૂજી જે રે. સવારના વહેલા ઉઠીને આ રીતે પરમાત્માની પૂજા, આમ તો સામાન્ય રીતે ત્રિકાલ પૂજાની વાત છે. સવારે વાસક્ષેપ પૂજા, મધ્યાહન કાળે અષ્ટપ્રકારી પૂજા અને સાંજે આરતી મંગળ દીવો, એમ પરમાત્માની ત્રિકાલ પૂજા 3 સંધ્યાએ આપણે કરવાની છે. એટલે અહીં એમ કહે છે દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને હરખે દે રે જઈએ રે. દહતી ગપણ અહી ગમ સાચવતા એકમના દૂરી થઈએ રે. સુવિધિ જીનેશ્વર પાય નમીને શુભ કરણી એમ કીજે રે. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, સૌથી પહેલાં દ્રવ્યથી પવિત્રતા એટલે સ્નાન કરીને, આમ તો 7 પ્રકારની શુદ્ધિ અહીં જીન મંદિરમાં આવીએ તેવા સમયે જાળવવાની હોય છે. અંગ વસન મન ભૂમિકા પૂજો પકરણ સાર.
આ 7 પ્રકારની શુદ્ધિ કરવા દ્વારા કરીને દ્રવ્યથી આપણે શુદ્ધ થવાનું સ્નાન કરીને, પણ સ્નાન માટે પણ માત્ર 2 લોટા જેટલું પાણી બસ પરમાત્માની પૂજા કરવા માટે આવીએ. શરીરની પવિત્રતા જોઈએ, પણ એ શરીરની પવિત્રતા માટે 2 લોટા પાણીથી સ્નાન કરીને આપણે ચલાવવાનું છે. શાવર ચાલુ કરીને બેસી નથી જવાનું, કે પછી મોટી બાલટીઓ ભરીને પણ સ્નાન કરવાનું નથી. કારણ કે આગળ આપણે વાત કરેલી જૈણાએ ધમ્મો, પરમાત્માની પૂજા કરવી છે એટલે આ શરીરને પવિત્ર બનાવવું પડે. એટલા પૂરતું 2 લોટા પાણીનો ઉપયોગ કરી શરીરની શુદ્ધિ જાળવે. અને ભાવ, દ્રવ્ય ને ભાવ એટલે મનની નિર્મળતા એ રાખીને હરખે દેરે જઈએ રે, એટલે એકદમ આનંદપૂર્વક ઉત્સાહમાં આવી અને આમ તો વાજતે ગાજતે જ્યારે પણ જીન મંદિર આવે, રાજાઓ કે એ બધા તે વખતે નગરજનોની સાથે વાજતે ગાજતે જીન મંદિર આવતા હોય છે. આપણે ત્યાં સામાયિકમાં શ્રાવક સાધુ જેવો ગણાય અને જીન મંદિર આવે તેવા સમયે શ્રાવકે પોતાના મોભાને અનુરૂપ વસ્ત્રો, અલંકારો આ બધાને ધારણ કરીને આવવાનું છે. સામાયિકમાં ચેન પહેરી હોય તોય ઉતારી દેવાની છે, વીંટી પહેરી હોય તોય ઉતારી દેવાની છે, ઘડિયાળ પહેરી હોય તો પણ સાઈડમાં મૂકી દેવાની છે. એક પણ દાગીનો સામાયિકમાં પહેરવાનો હોતો નથી. માત્ર બહેનોને સૌભાગ્યના અલંકારો એટલા પૂરતી છૂટ, બાકીનો એક પણ વધારાનો અલંકાર સામાયિકની અંદર પહેરી ન શકાય. જ્યારે પરમાત્માની પૂજા કરવા માટે જઈએ તે વખતે ઠાઠ માઠથી ત્યાં જવાનું છે. શાસન પ્રભાવના એનું એક કારણ છે. અને જે પણ ભિક્ષુકો વગેરે હોય એને આપતા કે જીન મંદિરમાં દર્શન પૂજા કર્યા પછી વળતા આપતા એ રીતે હંમેશા જવાનું હોય છે. તો અહીં એમને કહ્યું દહ તિગ પણ અહિગમ સાચવતા. પણ અહિગમ એટલે 5 પ્રકારનો અભિગમ. અભિગમનો અર્થ થાય વિનય. જીન મંદિરમાં આવીએ તે સમયે 5 પ્રકારનો વિનય સાચવવાનો. કયો 5 પ્રકારનો વિનય? તો કે સૌથી પહેલા સચિત્ત દ્રવ્ય, કે જેનો ઉપયોગ આપણે આપણા માટે કરવાનો છે. આવી કોઈ પણ સચિત્ત વસ્તુ જિનાલયની અંદર લઈને અવાય નહીં. એટલે ખાદ્ય પદાર્થ તો નહીં, પણ સચિત્ત વસ્તુની અંદર માથામાં વેણી પણ નાખી હોય અને જીન મંદિર દર્શન કરવા માટે આવે તો એ વેણી પણ પછીથી કામ લાગે નહીં. કારણ કે સચિત્ત દ્રવ્ય છે. એટલે જે પણ સચિત્ત દ્રવ્ય છે, જેમાં જીવ છે, એવી વસ્તુ સિવાય કે પરમાત્માને સમર્પિત કરવાની હોય એ લઈ આવી શકાય. પણ જેનું પરમાત્માને સમર્પણ નથી કરવાનું, આવી કોઈ પણ સચિત્ત વસ્તુ જિનાલયની અંદર આવીને પ્રવેશ એ લઈને પ્રવેશ ન કરી શકાય. બીજા નંબરનો વિનય અચિત્ત વસ્તુ રાખવી. પણ અચિત્ત વસ્તુમાં શું રાખવું? તો કે પોતાના મોભાને અનુરૂપ વસ્ત્રો અને અલંકારો પરિધાન કરીને આવવા. વસ્ત્રો પણ પોતાના મોભાને અનુરૂપ. પોતે શ્રીમંત રાજા વગેરે હોય તો એ પ્રમાણેના વસ્ત્રો પરિધાન કરીને આવવાના. સામાન્ય વ્યક્તિ પણ હોય તો પણ માત્ર થીગડું ન મારેલું હોય, વ્યવસ્થિત રીતે કપડાં પહેરીને કે એવી રીતે પરમાત્માના જિનાલયની અંદર દર્શન કરવા માટે આવે. એટલે મોભાને અનુરૂપ વસ્ત્રો અને અલંકારો. મોભાથી વધારે પણ નહીં, મોભાથી ઓછું પણ નહીં. સમાજમાં જે રીતે એની પ્રતિષ્ઠા હોય એ પ્રમાણે એને વસ્ત્રો અને અલંકારો પરિધાન કરીને જીન મંદિરની અંદર પ્રવેશ કરવો. ત્રીજું, મનની એકાગ્રતા રાખવી. મોટા ભાગે લોકોની મનની એકાગ્રતા હોતી નથી. પેલી 2 બાબતમાં હજુ એ ધ્યાન રાખે, પણ મન અહીં આવ્યા પછી પણ બહાર ફરતું હોય છે. એની વાત 17મા ભગવાનના સ્તવનમાં કહેશે, મનડું કિમહી ન બાજે હો કુંથુજી ન, મનડું કિમહી ન બાજે. ત્યાં એ વાત આવશે. પણ કહેવાનો આશય એ છે કે અહીં જ્યારે પણ જિનાલયમાં આવીએ તે સમયે આપણું મન માત્ર ને માત્ર પરમાત્માના ગુણોની અંદર જ રમતું રહેવું જોઈએ. મન ક્યાંય આડું અવડું ન જવું જોઈએ. એટલે દેરાસરમાં કોણ આવ્યું ને કોણ ગયું એની પણ આપણને ખબર ન હોવી જોઈએ. કારણ કે આપણું મન
માત્ર ને માત્ર પરમાત્માના ગુણોની અંદર રમ્યા કરતું હોય એટલે મનની એકાગ્રતા, જે પણ જિનાલયમાં પ્રવેશ કર્યા પછી જે પણ વિધિ કરવાની છે એ વિધિની બાબતમાં પણ મન એની સાથે જોડાયેલું હોય. જો મન ન જોડાયેલું હોય તો એવા અનુષ્ઠાનને સમૂર્છિમ અનુષ્ઠાન કહેવાય અથવા અનનુષ્ઠાન કહેવાય. બે નામ છે. એક સમૂર્છિમ અનુષ્ઠાન. સમૂર્છિમ શબ્દ એટલા માટે કે મન વગરના જીવો. અહીં આપણી પાસે મન છે પણ મનને પરમાત્મા ભક્તિમાં ન જોડીએ, મનને ગમે ત્યાં ફરવા દઈએ અને શરીરથી અહીં કને આપણે પરમાત્માની ભક્તિ કરતા હોઈએ કે વચનથી પણ સ્તવનો વગેરે બોલાતા હોય, પણ મન જો હાજર ન હોય તો તે યોગ્ય ન કહેવાય. એટલે સૌથી પહેલાં આ મનની એકાગ્રતા એને જાળવવાની છે, તો જ વિશેષ લાભ મળે. નહીંતર સમૂર્છિમ અનુષ્ઠાન અથવા અનનુષ્ઠાન. અનનુષ્ઠાન એટલે ઉપયોગ વગરનું અનુષ્ઠાન. અને ઉપયોગ વગરના અનુષ્ઠાનમાં નુકસાન એ થાય કે જેમ આપણે બોલીએ છીએ, જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મનો છે, પૂર્વ કોળી વર્ષા લગે અજ્ઞાની કરે તે. અહીં અજ્ઞાની એટલે મિથ્યા દ્રષ્ટિ અને જ્ઞાની એટલે સમ્યક દ્રષ્ટિ. બસ એ મિથ્યા દ્રષ્ટિ આત્મા અથવા તો જેનું મન બહાર રખડી રહ્યું છે એવો જીવ અહીં કને પૂર્વ કરોડ વર્ષ સુધી સાધના કરીને જેટલા કર્મને ખપાવે એટલા કર્મ આ જ્ઞાની અથવા ઉપયોગ સાથે કરાયેલી ક્રિયા એક ક્ષણની અંદર, એક શ્વાસોશ્વાસની અંદર એટલા બધા કર્મોને ખપાવી શકાય. એટલે મનને અહીં જોડવાનું છે. મન ન જોડાય તો એને અનનુષ્ઠાન કહેવાય, સમૂર્છિમ અનુષ્ઠાન કહેવાય. એટલે ત્રીજા નંબરમાં મનની એકાગ્રતા રાખવી. આ ત્રીજા નંબરનો વિનય છે. પહેલો વિનય સચિત્ત વસ્તુનો ત્યાગ કરીને જીન મંદિરમાં પ્રવેશ કરવો. બીજો વિનય પોતાના મોભાને અનુરૂપ વસ્ત્રો અલંકારો ધારણ કરીને જીન મંદિરમાં આવવું. ત્રીજા નંબરનો વિનય મનની એકાગ્રતા. ચોથા નંબરનો વિનય પુરુષોએ ખભે ખેસ નાખીને આવવું. કારણ કે આપણે ત્યાં તમે આજથી 40-50 વર્ષ પહેલાંના શ્રાવકો જુઓ તો એ તો 24 કલાક અહીં કને ખેસ વીંટાળેલો હોય. એટલે ખેસ એ વિનયનું પ્રતીક છે. આપણે ત્યાં ઇન્દ્ર મહારાજા પણ જ્યારે પરમાત્માનો જન્મ આદિ કલ્યાણકો હોય તેવા સમયે શક્રસ્તવ દ્વારા સ્તુતિ કરે ત્યારે પહેલાં સિંહાસનથી નીચે ઉતરી ખભે ખેસ નાખે અને ત્યાર પછી નમુત્તુણમ સૂત્ર દ્વારા એમનો એ રીતે ભક્તિ કરતા હોય કે એ રીતે એમની સ્તવના કરતા હોય. એટલે પુરુષોના માટે ખભે ખેસ અને બહેનો માટે ખુલ્લા મસ્તકે નહીં આવવું. જો કે બહેનો કરતાં પણ પુરુષો માટે પણ આ જ નિયમ છે. પુરુષોએ પણ ખુલ્લું મસ્તક રાખવાનું નથી. એટલે પહેલાં લોકો પાઘડી પહેરતા હતા. પાઘડીમાંથી ટોપી આવી, એ ટોપી પણ ગઈ ને પાઘડી પણ ગઈ. આપણે બધા ખુલ્લા મસ્તકે આવવા લાગ્યા. પણ એ ખુલ્લું મસ્તક રાખવું એ વિનય નથી. એટલે તમે જુઓ કે આજે ઓલા દિવાળીના ચોપડા પૂજન કરવાનું હોય ને ચોપડા ખરીદવા જાય તો એ માથું ઢાંકીને જાય છે. એ એક વિનય છે. બસ એવી રીતે પુરુષોએ પણ આ વિનય કરવાનો હોય. અમે જ્યારે મહેસાણા પાઠશાળામાં ભણતા હતા એ સમયે આ ટોપી કમ્પલસરી હતી. જ્યાં પણ દેરાસર જઈએ કે ગુરુ મહારાજનો પ્રવેશ હોય, ગુરુ મહારાજને વંદન કરવા જઈએ તો ટોપી પહેરવાની. એક બાજુ પેન્ટ શર્ટ પહેર્યા હોય પણ બીજી બાજુ ટોપી પહેરવાની, કારણ કે એક પ્રકારનો વિનય. એટલે એ રીતે આ વિનય છે. એટલે પુરુષોએ છેવટે ખભે ખેસ અને મસ્તકને પણ ઢાંકીને જવું. અને આ વિનય છે એટલા જ માટે આપણે સિદ્ધચક્ર પૂજન વગેરેની અંદર જ્યારે બેસીએ છીએ ત્યારે મુગટ રાખીએ છીએ, કારણ કે ખુલ્લા મસ્તકે ન રહેવાય. એટલા માટે એ પુરુષો પણ મુકટ રાખે. એટલે બહેનોએ ખાસ ખુલ્લું મસ્તક નહીં રાખવું. ખાસ શબ્દ એટલા માટે વાપરું છું કે સ્ત્રીઓના વાળ એ મોટા ભાગે બીજાના રાગનું કારણ બને છે. અને એ ધર્મસ્થાનકમાં જો આપણને જોઈને કોઈના પરિણામ એ રીતે બગડે તો એમાં નિમિત્ત રૂપ આપણે બનવાના કારણે આપણને કર્મબંધ થાય. આપણે બરાબર યોગ્ય રીતે યોગ્ય પહેરવેશ વગેરેથી જીન મંદિર આવ્યા હોઈએ અને કોઈના ભાવ બગડે તો એમાં આપણને જરા પણ દોષ ન લાગે, કારણ કે આપણે ભગવાનની આજ્ઞા મુજબ ઉચિત વેશ પરિધાન કરીને કે મસ્તક પણ ઢાંકીને
કે એવી રીતે જીન મંદિરમાં પ્રવેશ્યા છીએ. એટલે આપણે એ ધ્યાન રાખવાનું છે ભાઈ આપણા કારણે કોઈના પણ ભાવ ન બગડે. એટલે ચોથા નંબરનો વિનય તે આ રીતે પુરુષોએ ખભે ખેસ નાખીને અને બહેનોએ મસ્તક ઢાંકીને જીન મંદિરમાં પ્રવેશ કરવો. અને પાંચમા નંબરનો વિનય પરમાત્માના દર્શન થતાની સાથે જ બે હાથ જોડી મસ્તક નમાવી નમો જીણાણમ બોલવું. આ રીતે 5 પ્રકારનો વિનય સૌથી પહેલા સાચવવાનો છે. વિનય મૂલો ધમ્મો, ધર્મનું મૂળ વિનય છે. ધર્મની શરૂઆત વિનયથી થાય છે. અને એટલે જ મેં પહેલા આ વાત કરી. અહીં કને ગાથામાં દહ તિગ પેલો શબ્દ મૂક્યો છે અને પણ અહિગમ પછી મૂક્યો છે. પણ પહેલા 5 અભિગમ, કારણ કે 10 સ્ત્રી જીન મંદિરમાં આવ્યા પછી સાચવવાની છે. પણ જીન મંદિરમાં આવતા પહેલા કઈ કાળજી રાખવાની? તો આ 5 પ્રકારનો વિનય આપણે બરાબર જાળવીને જીન મંદિરની અંદર આવવું. ત્યાર પછી કહ્યું 10 ત્રિકનું પાલન કરવું. ત્રિક એટલે 3 સમૂહવાળી 10 બાબતો એટલે 30 બાબતો. જીન મંદિરમાં આવીએ તે ટાઈમે 30 બાબતો બરાબર રીતે સચવાવી જોઈએ. તો હવે એમાં 10 ત્રિક, એમાં પહેલી ત્રિક આપણે નિસિહી ત્રિક કહીએ છીએ. એટલે 3 નિસિહી. આમ પહેલી નિસિહી આપણે વર્તમાનમાં આપણો વ્યવહાર એ છે કે જીન મંદિરમાં પ્રવેશ કરીએ ત્યારે પહેલી નિસિહી. પણ ભાવથી જોવા જઈએ તો જ્યારથી ઘરેથી નીકળીએ ત્યારથી જ નિસિહી હોય. એટલે નિસિહીનો અર્થ થાય નિષેધ. પણ શાનો નિષેધ? તો કે દેરાસર આવો છો, પરમાત્મા પાસે આવો છો, તો પરમાત્મા સિવાયના વિચાર, વાણી અને વર્તન એનો નિષેધ, એને નિસિહી કહેવાય. અને એ નિસિહીની શરૂઆત ખરેખર તો ઘરથી જ શરૂ થઈ જાય. કારણ કે તો જ આ બધા લાભ મળે. મન ઘરેથી નીકળતા જ પરમાત્માના ગુણોમાં રમતું હોય તો જ આપણો ઉત્સાહ જીન મંદિરમાં આવીએ ત્યારે વધે. જેમ લાંબો છરીપાલિત સંઘ હોય, રોજ શત્રુંજય તીર્થની ભાવના એની વાતો પ્રવચનમાં થતી હોય અને શત્રુંજય આવતા કેટલો ઉલ્લાસ વધી જાય. મહિનાનો, 2 મહિનાના, 4 મહિનાના આવા છરીપાલિત સંઘો હોય અને રોજ એ શત્રુંજયનું સ્મરણ કરતા કરતા જ્યારે ત્યાં પહોંચવાનું હોય તે સમયે ઉલ્લાસનો કોઈ પાર ન હોય. બસ એવી રીતે ઘરેથી નીકળીએ ત્યારથી જ આ 3 લોકના નાથ એવા પરમાત્મા કેવા ગુણવાળા છે એનું ચિંતન કરતા કરતા, વિચારતા વિચારતા અહીંયા આવીએ એટલે જોતાની સાથે જ ભાવો ઉછળી પડે. અને એ ભાવ ઉછળી પડે તો આવો મોટો લાભ થાય. જે 6 મહિનાના ઉપવાસના લાભની આપણે વાત કરીએ છીએ એ લાભ તો થાય. એટલે સૌથી પહેલી નિસિહી નિશ્ચયથી ઘરેથી નીકળતા, વ્યવહારથી જીન મંદિરમાં પ્રવેશ કરતા. પણ આ દેશની અંદર જીન મંદિરમાં પ્રવેશ કર્યા પછી ભાઈ કેમ છો, સારું છે ને, તબિયત તો બરાબર છે ને, આવા કોઈ સમાચાર અહીં જિનાલયમાં અહીં પૂછાય નહીં. એટલું જ નહીં, આ જિનાલયની અંદર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. જો આ જગ્યા દેવદ્રવ્યની હોય તો આ સ્વાધ્યાય પણ ચાલે નહીં. એ કારણ કે આ દેવદ્રવ્ય એટલે માત્ર પરમાત્મા ભક્તિ માટે જ એનો ઉપયોગ થાય. બીજી કોઈ પ્રવૃત્તિ જિનાલયની અંદર ક્યાંય થઈ શકે નહીં. એટલે એ પણ દોષ છે. આ રીતે સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિઓ કરીએ તો એ પણ દોષરૂપ ગણાય. જો સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિ ન થાય તો સાંસારિક બાબતો કે એ વાતો આપણે કેવી રીતે કરી શકીએ? એટલે સૌથી પહેલાં આ રીતે પ્રવેશ કરતા પહેલી નિસિહી. બીજી નિસિહી ક્યારે? ગભારામાં પ્રવેશ કરીએ ત્યારે બીજી નિસિહી. પણ એ બીજી નિસિહીથી શાનો ત્યાગ થાય? તો કે જીન મંદિરની અંદર હવે કોઈ સૂચના ના આપી શકાય. પૂજારીજી કદાચ ભૂલ કરતા હોય અથવા દેરાસરમાં ક્યાંય કામ ચાલતું હોય અને લોકો બરાબર કામ ન કરતા હોય, પણ તમે ગભારામાં પ્રવેશ કર્યો પછી એને કોઈ સૂચના વગેરે અપાય નહીં. જે પણ સૂચન વગેરે કરવા હોય એ ગભારામાં પ્રવેશ કરતા પહેલાં આપણે એ કરી શકીએ. કારણ કે આપણે હજુ સુધી સંસારના વિચારવાણીને વર્તનનો ત્યાગ છે. પણ જિનાલયમાં આપણે ટ્રસ્ટી તરીકે હોઈએ, કમિટીમાં હોઈએ, આપણું કર્તવ્ય છે કે ભાઈ બધું જ બરાબર સારી રીતે પરમાત્માની ભક્તિ વગેરે થાય. એટલે એમાં ક્યાંય પણ દોષ સેવાતો હોય તો તેવા સમયે આપણે એને ધ્યાન દોરી શકીએ
અને એ થઈ શકે. પણ ગભારામાં પ્રવેશ કર્યા પછી આવો કોઈ વિચાર પણ ન કરાય. બસ ગભારામાં પ્રવેશ કર્યા એટલે હવે માત્ર આપણો દ્રવ્ય પૂજાની સાથેનો સંબંધ જોડાઈ જાય. એ દ્રવ્ય પૂજા એની અંદર આપણે લીન બની જવાનું. અને ત્રીજી નિશિહી જ્યારે દ્રવ્ય પૂજા પૂરી થઈ જાય, અષ્ટપ્રકારી પૂજા પૂરી થઈ ગઈ હોય, ચૈત્યવંદનની શરૂઆત કરવાની હોય, એના પહેલાં ત્રીજી નિશિહી બોલવાની. એટલે કે ઈર્યાવૈયા એ બોલીએ એના પહેલાં જ ત્રીજી નિશિહી, અને એનાથી દ્રવ્ય પૂજાનો પણ ત્યાગ. આપણે ઘણા લોકોને જોઈએ છે કે ચૈત્યવંદન કરતાં કરતાં એ સાથીઓ સરખો કરતા હોય. આવું ન કરાય, કારણ કે હવે દ્રવ્ય પૂજા પૂરી થઈ ગઈ. દ્રવ્ય પૂજાની સાથે આપણે હવે કોઈ સંબંધ નથી. તમારો સાથીઓ સરસ મજાનો કર્યો હોય, નૈવેદ્ય ફળ ઉત્તમ પ્રકારના મૂક્યા હોય, અને પૂજારીજી કદાચ પાટલો આપણો ઉપાડી પણ જાય તો પણ આપણે એને લેશ માત્ર પણ એને રોકાય પણ નહીં અને કંઈ ન કરાય. આપણો એ સંબંધ પૂરો થઈ ગયો. આપણે અષ્ટપ્રકારી પૂજા પૂરી થઈ ગઈ. એટલે પછી તેવા સમયે ઉપર નીચે આજુબાજુમાં કાંઈ જોવાય પણ નહીં. એ પછીની ત્રીક આવશે. પણ કહેવાનો આશય એ છે કે આ ત્રણ નિશિહી, પહેલી નિશિહીથી સંસારના વિચારવાણીને વર્તનનો ત્યાગ, બીજી નિશિહીથી જીન મંદિર સંબંધી સર્વ વિચારવાણીને વર્તનનો ત્યાગ, અને ત્રીજી નિશિહીથી દ્રવ્ય પૂજા એનો પણ ત્યાગ. એટલે દ્રવ્ય પૂજા માટેની કોઈ પણ વાતચીત કે કંઈ પણ ત્રીજી નિશિહી બોલ્યા પછી, ચૈત્યવંદન કર્યા પછી તે કરી ના શકાય. ઘણી વખતે આપણે જોઈએ છે કે આપણી અષ્ટપ્રકારી પૂજા પૂરી થઈ ગઈ હોય અને પછી કોઈ મૂળ નાયક ભગવાનનો પ્રક્ષાલ શરૂ કરે કે ચાલો ભાઈ પ્રક્ષાલ કરવા, અથવા તો પંચધાતુના ભગવાન એ લઈને પોતાની અષ્ટપ્રકારી પૂજા કરતા હોય અને આપણે અહીં લેટ આવીને ચંદન પૂજાથી શરૂઆત કરી હોય, તો તે સમયે કે ચાલો ભાઈ આ પ્રક્ષાલ થાય છે ને આપણે પ્રક્ષાલ કરી લઈએ. એમ ન કરાય, એ અવિધિ કહેવાય. એ તમે પ્રક્ષાલ કરો તો પછી બધી જ અષ્ટપ્રકારી પૂજા ફરીથી કરવાની. જે પણ પ્રક્ષાલ થયા પછીની બધી જ પૂજા તે બરાબર કરવી જોઈએ. અને ચૈત્યવંદન તો કમ્પલસરી છે. ભાવ પૂજા એને ક્યારેય ગૌણ ન કરાય. દ્રવ્ય પૂજામાં સંક્ષેપ ચાલે, ભાવ પૂજામાં સંક્ષેપ બિલકુલ ન કરાય. એટલે બધાએ પણ ચૈત્યવંદન આખું બરાબર રીતે કરવું જોઈએ. એટલે આ રીતે ત્રીજી નિશિહી બોલ્યા એટલે ચૈત્યવંદન થઈ ગયું. એટલે હવે ભાવ પૂજા પછી દ્રવ્ય પૂજામાં ના જવાય. દ્રવ્ય પૂજા પછી ભાવ પૂજા થાય. પણ એક વખતે ભાવ પૂજામાં આવી ગયા પછી દ્રવ્ય પૂજા એ ન હોય. એટલે જે પણ આરતી, મંગળ દીવો જે પણ કરવું હોય એ બધું ચૈત્યવંદન કર્યા પૂર્વે કરવાનું. ચૈત્યવંદન પછી આ કંઈ થઈ શકે નહીં. એટલે આ પહેલી ત્રીક, નિશિહી ત્રીક, પહેલી નિશિહી જન મંદિરમાં પ્રવેશ કરતા, બીજી નિશિહી ગભારામાં પ્રવેશ કરતા, અને ત્રીજી નિશિહી આ રીતે ચૈત્યવંદન શરૂ કરીએ એના પૂર્વે દ્રવ્ય પૂજાના નિષેધ માટે કરવાની. બીજી ત્રીક એનું નામ છે પ્રદક્ષિણા ત્રીક. જિનાલયમાં આવીને સૌથી પહેલાં આપણે વાત કરી 5 પ્રકારના વિનયમાં. 5મો વિનય પરમાત્માના દર્શન થતાની સાથે 2 હાથ જોડી મસ્તક નમાવીને નમો જીણાણમ આ બોલવું. બસ આ બોલાઈ ગયા પછી સીધી પ્રદક્ષિણા જ આપવાની. સ્તુતિ કરવાની નથી, સ્તુતિ પછી છે. એટલે ઘણા લોકો પહેલાં આવીને સ્તુતિ બોલે પછી પ્રદક્ષિણા આપે, એ રીતે નથી કરવાનું. આવતાની સાથે પ્રદક્ષિણા જ હોય. તમે ક્યાંય દીક્ષા આદિના પ્રસંગો જોયા હોય તો તમને ખ્યાલ હશે કે ગુરુ મહારાજ દીક્ષા મંડપમાં પધારે ત્યારે સૌથી પહેલી પ્રદક્ષિણા આપે. બાકી બધું પછી ગમે ત્યાં નાણ મંડાઈ હોય, પછી એ ઉપદાનની નાણ હોય, દીક્ષાની નાણ હોય, સંગમાળની નાણ હોય, કોઈ પણ રીતે નાણ મંડાઈ હોય, ગુરુ મહારાજ આવીને સૌથી પહેલા પ્રદક્ષિણા આપે. પ્રદક્ષિણા એ મંગલ છે. એટલે આપણા દરેક ગુરુ ભગવંતો સવારે જ્યારે વિહાર કરવાનો હોય એ વિહાર પૂર્વે પણ પોતાની પાસે રહેલા ભગવાન એને પ્રદક્ષિણા આપી અને પછી વિહાર શરૂ કરે. એટલે પ્રદક્ષિણા મંગલ સ્વરૂપે છે. એનો અર્થ એ છે દક્ષિણ એટલે જમણી બાજુ. ભગવાનને જમણી બાજુ રાખીને ફરવું એનું નામ પ્રદક્ષિણા. જ્યારથી તમે શરૂઆત કરો ત્યારથી ભગવાન આપણા જમણા હાથે જ રહે. છેક શરૂઆતથી લઈને અંત સુધી જમણા હાથે જ હોય. એટલે એ રીતે આપણે આ પ્રદક્ષિણા કરવાની છે.
પ્રદક્ષિણા એ મહામાંગલિક ગણાય છે. માટે અને આજકાલ આપણો આ વિધિ ભૂંસાઈ ગયો છે. બાકી અહીં જિનાલયમાં આવીએ ત્યારે જેમ પ્રદક્ષિણા આપવાની એમ ગુરુ મહારાજને વંદન કરવા જઈએ તો એ પેલી પ્રદક્ષિણા આપવાની છે અને પછી ગુરુ વંદન કરવાનું છે. આપણે એ ભૂલી ગયા છીએ. મોટા ભાગે જ્યારે મોટા પ્રસંગો હોય કે કોઈ મહાત્મા બહુ લાંબા સમયે વિહાર કરીને ગચ્છાધિપતિ આદિને મળતા હોય તો પહેલાં એમને પ્રદક્ષિણા આપે પછી વંદન કરે. તમે ઘણી વખતે હંસરત્ન સુરી મારસાઈનો વિડીયો જોયો હશે કે જ્યારે પચ્ચખાન લેવા જાય ત્યારે એમને પ્રદક્ષિણા આપી અને ત્યાર પછી પચ્ચખાન લે. એટલે પ્રદક્ષિણા એ મંગળ સ્વરૂપે છે. એટલે આપણે આ પ્રદક્ષિણા ફરવાની છે. પણ એનું કારણ એ છે કે આપણું ભવ ભ્રમણ દૂર થાય. પ્રદક્ષિણા આપવાનું કારણ આપણા ભવ ભ્રમણને દૂર કરવું તે કારણ છે. આ સંસારમાં તો ઘણું ભટક્યો, પણ હવે હું તમારી આજુબાજુ ફરું છું કે જેથી કરીને આપની આજ્ઞા એનો હું પાળનારો બનું. એ ભાવથી પ્રદક્ષિણા આપીએ. એટલે અહીં 3 પ્રદક્ષિણા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ રત્નત્રયની પ્રાપ્તિ થાય એટલા માટે 3 પ્રદક્ષિણા આપવાની. અને જ્યારે પણ જીવો સંસારમાં જોડાય, લગ્ન વિધિ હોય ત્યારે 4 પ્રદક્ષિણા હોય. એ 4 ગતિના સૂચક છે. 4 ફેરા એટલે સંસારની 4 ગતિની અંદર રખડાવનારા છે. જ્યારે અહીં આ 3 પ્રદક્ષિણા એ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રની પ્રાપ્તિ કરાવનારા છે. એટલે જિનાલયમાં પ્રવેશ કર્યા પછી તરત જ સૌથી પહેલાં પ્રદક્ષિણા આપવાની અને 1 પ્રદક્ષિણા પૂરી થાય એટલે ખમાસમણ આપવાનું. આજકાલ ઘણા લોકો ખમાસમણ નથી, કોઈને હેલ્થનું પણ કારણ હોય, પણ જો આવું હેલ્થનું કારણ ન હોય તો પંચાંગ પ્રણિપાત, 1 પ્રદક્ષિણા પૂરી થાય એટલે પંચાંગ પ્રણિપાત કરવો જોઈએ. તો એ રીતે 3 પ્રદક્ષિણા વખતે 3 વખત પંચાંગ પ્રણિપાત એ પણ સાથે થઈ જાય. એટલે આ બીજી આપણી ત્રિક, પહેલી ત્રિક નિસિહી, બીજી ત્રિક પ્રદક્ષિણા, ત્રીજી ત્રિક પ્રણામ. પ્રણામ 3 પ્રકારના. એક અંજલિબદ્ધ પ્રણામ. જિનાલયમાં પ્રવેશ કરતાં જ 2 હાથ જોડી નમો જીણાણમ બોલ્યા એ અંજલિબદ્ધ પ્રણામ. ગુરુ મહારાજ રસ્તામાં મળે 2 હાથ જોડીને મથ્થયણ વંદામી કહીએ, અંજલિબદ્ધ પ્રણામ. સાધર્મિક રસ્તામાં મળે 2 હાથ જોડીને પ્રણામ કહીએ, એને પણ અંજલિબદ્ધ પ્રણામ કહેવાય. તો આ અંજલિબદ્ધ પ્રણામ આ સૌથી પહેલા નંબરનો. બીજા નંબરનો પ્રણામ અર્ધાવનત પ્રણામ. અર્ધાવનત પ્રણામ એટલે પૂરા 5 અંગ ન નમે એને અર્ધાવનત પ્રણામ કહેવાય. અથવા તો કેળેથી નમી જઈને જે પ્રણામ થાય એને અર્ધાવનત પ્રણામ કહેવાય. એટલે પરમાત્માની સ્તુતિ અર્ધાવનત પ્રણામથી કરવાની છે. એટલે 3 પ્રદક્ષિણા આપ્યા પછી પરમાત્માની સ્તુતિ કરવાની છે. પણ સ્તુતિ કેટલી કરવાની? તો ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું, જાવ અઠ્ઠસયમ 108 એટલા સુધીની સ્તુતિ બોલવાની. જ્યાં સુધી હૃદય ભીંજાય નહીં, જ્યાં સુધી હૃદય ભીનું ન થાય ત્યાં સુધી બોલ્યા જ કરવાની, બોલ્યા જ કરવાની, બોલ્યા જ કરવાની. એટલે એ ભાવની અંદર જ્યારે હૃદય ભીનું થઈ જાય પછી સ્તુતિને છોડવાની. ત્યાં સુધી એ સ્તુતિથી આપણે આપણા આત્માને ભીનો કરવાનો. ભગવાનના ગુણની અંદર આપણે રમ્યા કરતા હોઈએ એ રીતે પરમાત્માના ગુણોની સ્તવના ત્યાં થતી જાય. તો એ રીતે પરમાત્માની સ્તવના કરવાની. એટલે 3 પ્રકારના પ્રણામમાં પહેલો પ્રણામ અંજલિબદ્ધ પ્રણામ, બીજો પ્રણામ અર્ધાવનત પ્રણામ. અર્ધ અવનત એટલે અડધું શરીર નમાવી દેવું, એ અર્ધાવનત પ્રણામ કહેવાય. એટલે કેળેથી નમી જઈને પરમાત્માની સ્તુતિ કરવી. અને ત્રીજો પ્રણામ પંચાંગ પ્રણામ, જેમાં 2 ઘૂંટણ, 2 હાથ અને લલાટ. પણ ઘણા લોકો શું કરે કે 2 ઘૂંટણ તો નીચે આવે, 2 હાથ પણ કદાચ નીચે મૂકે ને માથું હાથ ઉપર જ મૂકે, તો 4 જ અંગ નમ્યા, 5મું અંગ ન નમ્યું. લલાટ પણ જમીનને અડકવું જોઈએ, એ રીતે પ્રણામ થવો જોઈએ. એટલે આ રીતે 5 અંગ બરાબર નમવા જોઈએ. અને એ પણ જૈનાપૂર્વકની વાત કરી. આ પંચાંગ પ્રણામ કરતી વખતે પણ 17 સંડાસા સાચવવાના. એટલે એ પ્રમાદ ના કરવાની. ભાઈ 2 હાથ ભેગા કરવા છે તો પહેલાં અહીંયા પ્રમાદ ના કરો, પછી હાથ ભેગા કરો. કારણ કે નહીંતર વચ્ચે ક્યાંક કીડી વગેરે જીવ આવી જાય તો. 2 પગને આમ ભેગા કરવા હોય તોય વચ્ચે પ્રમાદ ના.
જ્યાં લલાટ મૂકવાનું છે જમીન ઉપર ત્યાં પણ પ્રમાર્જના. એટલે આવી રીતે પ્રમાર્જના કરીને એટલે તો પંચાંગ પ્રણામ બતાવ્યો, નહીં તો સાષ્ટાંગ પ્રણામ બતાવત. અન્ય ધર્મીઓમાં સાષ્ટાંગ પ્રણામ છે, પણ સાષ્ટાંગ પ્રણામમાં જૈણા ન સચવાય, પંચાંગ પ્રણામમાં જૈણા સચવાય અને એટલે લાભ વધારે મળે. અને કેટલા સુધીની કાળજી રાખી, ભાઈ પંચાંગ પ્રણામ કરવાનો ખરો, પણ રાત્રે ગુરુ મહારાજ પાસે જાઓ તો માત્ર ત્રિકાળ વંદના જ બોલવાનું, ત્યાં કને પંચાંગ પ્રણામ નહીં કરવાનો, કારણ કે તે સમયે જૈણા સચવાતી નથી. એટલે જિનાલય પણ ખરેખર રાત્રે જવાનું જ નથી. જિનાલયનો આપણો જે જવાનો સમય છે તે પ્રતિક્રમણ પહેલાંનો છે, અને પ્રતિક્રમણની ક્રિયા એ રીતે કરવાની છે કે સનસેટ ટાઈમે વંદિત્વ આવે એ રીતે પ્રતિક્રમણ કરવાનું છે. એટલે ઓટોમેટિક જિનાલય પણ વહેલું જ આવવાનું થઈ જાય, આટલું મોડું ન હોય. દેશકાળના હિસાબે અત્યારે આપણે આપણા સમયો બદલાવ્યા છે, એટલે આ રીતે ફેરફાર આપણે કરીએ છીએ. પણ જૈણા એ ત્યાં ન સચવાય, એટલા માટે રાત્રે આ ખમાસમણ આદિનો પણ નિષેધ કરો. પ્રતિક્રમણની ક્રિયા પણ આવા ટાઈમે જ ગોઠવી, કારણ કે સનસેટ થયા પછી પણ 48 મિનિટ સુધી થોડો ઘણો પ્રકાશ હોય, અને એટલે એ સમયે તમારી જૈણા સચવાય. એમ સવારે પણ સનરાઈઝની 48 મિનિટ પહેલાં અરુણોદય થઈ જાય, એટલે તમારા હાથની રેખાઓ દેખાય, અને દેખાયા પછી આ ક્રિયા કરવાનું કહ્યું. એટલે બધી જ જગ્યાએ આપણે જૈણા ધર્મ એની પ્રધાનતા છે. એટલે ત્રીજા નંબરની ત્રિક એ પ્રણામ ત્રિક છે. જેમ પંચાંગે પ્રણામ આ રીતે કરવાનો પ્રદક્ષિણા આપીને, એવી જ રીતે જે પણ ઈરિયાવૈયા પહેલાંનું ખમાસમણ હોય એ પણ પંચાંગ પ્રણામ થવો જોઈએ. ચૈત્યવંદન પૂર્વે 3 ખમાસમણ આપીએ એ પણ પંચાંગ પ્રણામ થવો જોઈએ. ચૈત્યવંદન પૂરું થયા પછી પણ ખમાસમણ આપીને પચ્ચખાણ વગેરે લઈએ તો એ રીતે પણ પંચાંગ. ટૂંકમાં જ્યાં જ્યાં ખમાસમણ આવે ત્યાં ત્યાં પંચાંગ પ્રણામ થવો જોઈએ. અને આ ખમાસમણ માત્ર ને માત્ર નવપદજી એને જ આપી શકાય, આના સિવાય કોઈને ખમાસમણ અપાય નહીં. માણીભદ્રવીરને ખમાસમણ ન અપાય, ઘંટાકર્ણને ખમાસમણ ન અપાય, પદ્માવતી માતાને ખમાસમણ ન અપાય, કોઈને ખમાસમણ નહીં. કારણ કે ખમાસમણ શબ્દનો અર્થ જે છે એ ક્ષમાશ્રમણ, એ એનો અર્થ છે. એટલે 9 પદ જે છે એ આખું જીન શાસન એ આ 9 પદમાં છે. એટલે 9 પદની આરાધના વખતે આપણે 9 પદના ખમાસમણ વગેરે આપતા હોઈએ છીએ. એના સિવાય ક્યાંય પણ ખમાસમણ, જે વિષસ્થાનકમાં પણ એ ભલે 20 પદો હોય, પણ એનો કોઈને કોઈ પદમાં 9માના એક પદમાં સમાવેશ તો થઈ જ જાય. એટલે મુખ્યપણે આ 9 પદજી એને જ ખમાસમણ, આના સિવાય કોઈ જગ્યાએ ખમાસમણ ન અપાય. કુળ દેવતાને પણ ખમાસમણ નહીં. ઘણા લોકો એ રીતે કુળદેવી પાસે જાય તો એ ખમાસમણ આપતા હોય છે. ત્યાં ખમાસમણ આપવાનું નથી. એ બધા આપણા સાધર્મિક ગણાય, અને સાધર્મિકને માત્ર પ્રણામ જ કરવાના છે. પ્રણામથી વિશેષ કંઈ પણ હોઈ શકે નહીં. એટલે આ રીતે ત્રીજા પ્રકારની ત્રિક, ત્રીજા નંબરની ત્રિક એ પ્રણામ ત્રિક છે. ચોથા નંબરની ત્રિક પૂજા ત્રિક. 3 પ્રકારની પૂજા: અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. અંગ પૂજાનો લાભ ચૈત્યવંદન ભાષ્યમાં બતાવ્યો, વિઘ્નોપશામિકા. અગ્ર પૂજાનો લાભ અભ્યુદય કારણી, અને ભાવ પૂજાનો લાભ નિવૃત્તિ કારિણી. એટલે પરમાત્માનો સ્પર્શ માત્ર આપણને જ પરમાત્માનો સ્પર્શ મળે છે. બાકી કોઈ પણ દેવદેવીઓ જ્યાં પણ તમે ગમે ત્યાં જાઓ, પૂજારી સિવાય કોઈને સ્પર્શ મળતો નથી. આ માત્ર જૈન દર્શનની અંદર આપણે અહીં પરમાત્માનો આવીને પ્રક્ષાલથી લઈને એ રીતે પણ ચંદન પૂજા વગેરે દ્વારા પરમાત્માનો સ્પર્શ આપણને પ્રાપ્ત થાય. બાકી કોઈ ધર્મોની અંદર ક્યાંય ભગવાનને, એટલે એમના ઈષ્ટદેવ, એનો સ્પર્શ કરવા પૂજારી સિવાય કોઈને પણ મળે નહીં. એટલે આપણું કેટલું ભાગ્ય, 3 લોકના નાથ એવા પ્રભુ, એનો સ્પર્શ આપણને મળે. અને એ 3 લોકના નાથ આપણે એટલે કહીએ છીએ કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય તે સમયે સાક્ષાત ભગવાન રૂપ જ ગણાય. તમે જોયું હોય ઘણી વખતે કે પ્રતિષ્ઠા પહેલાંના ભગવાન અને પ્રતિષ્ઠા પછીના ભગવાન, એની મુખાકૃતિમાં આસમાન જમીનનો ફરક પડી જાય.
એ મુખાકૃતિ આખી ચેન્જ થઈ જાય અને ભાવ તમારા એકદમ ઉલ્લસિત થઈ જાય, કારણ કે એમાં પ્રાણનો સંચાર થયો છે. જ્યારે ગિરિરાજ ઉપર આદિનાથ પરમાત્મા એની જ્યારે અંજન વિધિ થઈ તે વખતે એ ભગવાને 7 વખત શ્વાસ લીધેલા. એટલે આ રીતે જે પ્રાણ પ્રતિષ્ઠા, જે ગુરુ ભગવંત પ્રાણ પ્રતિષ્ઠા કરે એ ગુરુની બધી જ શક્તિ એની અંદર એ સંક્રમિત થાય. એટલે એ પ્રાણ પ્રતિષ્ઠા એ બહુ મહત્વની બાબત છે. જો કે એ પ્રાણ પ્રતિષ્ઠા એ કરીને ભગવાન ભલે જિનાલયમાં બિરાજમાન કરીએ, પણ ખરેખર તો આપણે એ ભગવાનને હૃદયમાં બિરાજમાન કરવાના છે. તો જ પ્રતિષ્ઠા થઈ કહેવાય. પણ હૃદયમાં બિરાજમાન ત્યારે કરી શકાય કે હૃદયમાંથી રાગદ્વેષના કચરાઓ સાફ થઈ જાય, કષાયોના કચરાઓ નીકળી જાય, તો પરમાત્મા હૃદય મંદિરની અંદર પધારે. પણ જો આવું ન થાય તો પછી પરમાત્મા, નહીતર તો સાક્ષાત જો આપણે ત્યાં શું કહે ભાઈ, ભગવાન જ્યાં વિચરે ત્યાં 125 યોજન સુધી કોઈને રોગ ન થાય. તો આપણા હૃદયમાં ભગવાન હોય તો આપણા શરીરમાં રોગ ક્યાંથી થાય? 125 યોજન સુધી ન થાય તો અહીંયા ક્યાંથી થાય? પણ અહીં કેમ થાય છે? કારણ શું? તો કારણ એ કે આપણે આ ગંદકી લઈને બેઠા છીએ. ગંદકીમાં ભગવાન પધારે કેવી રીતે? આ બધા કષાયોનો કચરો કહો, કામ, ક્રોધ, ઈર્ષ્યા, લોભ, આ બધા કચરાઓ અહીં પડેલા છે. એટલે એમાં ભગવાનની પ્રતિષ્ઠા કેવી રીતે થાય? ભગવાનની પ્રતિષ્ઠા કરવા માટે અંદરની સાફસૂફી કરવી પડે, તો ભગવાનની પ્રતિષ્ઠા થાય. એટલે આ રીતે પરમાત્માની અંગ પૂજા એ વિઘ્નોપશામિકા કહેવાય. કોઈ પણ પ્રકારના વિઘ્નો આવે નહીં. એટલે આપણે ફળ તરીકે બોલીએ છિદ્યંતે વિઘ્નવલ્લય પૂજ્યમાને જિનેશ્વરે. જિનેશ્વર પરમાત્માની પૂજા કરવાથી વિઘ્નની વેલડીઓ છેદાઈ જાય છે. સામાન્ય નિયમ શું છે? તો કે શ્રેયાંશી બહુ વિજ્ઞાની. તમે સારું કાર્ય શરૂ કરો એટલે વિઘ્નોની હારમાળા શરૂ થાય. કેટલાય વિઘ્નો આવે. જો સત્વ ન હોય તો માણસ વચ્ચેથી જ છોડીને ચાલ્યો જાય. જે સત્વ હોય એ હંમેશા એ વિઘ્નને વિદારીને પણ આગળ વધે. તો આવા વિઘ્નોને જો દૂર કરવા હોય તો પરમાત્માનો સ્પર્શ, પરમાત્માની અંગ પૂજા એ કરવા દ્વારા આપણે આપણા વિઘ્નોને દૂર કરી શકીએ. એટલે પરમાત્માની અંગ પૂજા, પરમાત્માના અષ્ટપ્રકારી પૂજામાંથી જલ, ચંદન, પુષ્પ, આ અંગ પૂજા છે. પરમાત્માના અંગનો સ્પર્શ કરીને આ પૂજા થાય છે. તો આ અંગ પૂજા કરવા દ્વારા વિઘ્નોની શાંતિ થાય. અગ્ર પૂજા અભ્યુદય સાધની, આત્માનો અભ્યુદય કરે, આત્માની ઉન્નતિ કરે. અભ્યુદય એટલે ઉન્નતિ, આત્માની ઉન્નતિ કરે. ધૂપ વગેરે પૂજા કરવાથી ધૂપનું જેમ ઉર્ધ્વ ગમન થાય એમ આપણા આત્માનું પણ ઉર્ધ્વ ગમન થાય. એટલે અગ્ર પૂજા એ આપણા આત્માનું ઉર્ધ્વ ગમન કરાવે છે, આપણા આત્માની ઉન્નતિ કરાવે છે. એટલે બાકીની 5 અગ્ર પૂજા કહેવાય. ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય, ફળ, આ બધી અગ્ર પૂજા છે. અને અગ્ર પૂજા આપણા આત્માનો અભ્યુદય કરનારી છે. માટે અગ્ર પૂજાનું તે ફળ છે. અને ભાવ પૂજા એનું ફળ છે મનઃ પ્રસન્નતા મેતી. ચિત્તની પ્રસન્નતા એ ભાવ પૂજાનું ફળ. અને ચિત્તની પ્રસન્નતાના કારણે નિવૃત્તિકારીણી, આ સંસારમાંથી નિવૃત્ત બનાવી દે, મોક્ષે પહોંચાડી દે. મોક્ષે પહોંચાડવાનું કામ ભાવ પૂજા કરે. એટલે ઉપસર્ગઃ ક્ષયમ જ્ઞાંતિ એ અગ્ર પૂજાનું ફળ છે. છિદ્યંતે વિઘ્નવલ્લય એ અંગ પૂજાનું ફળ છે. મનઃ પ્રસન્નતા મેતી એ ભાવ પૂજાનું ફળ છે. પૂજ્યમાને જિનેશ્વરે. એટલે આ જે શ્લોક બોલીએ છીએ એમાં 3 પૂજાનું ફળ આપણે બોલતા હોઈએ છીએ. અને આ ચિત્તની પ્રસન્નતા એટલે શું? તો એની વાત આપણે પહેલા ભગવાનના સ્તવનમાં કરેલી. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. અને ચિત્ત પ્રસન્નતા એટલે આપણું 3 શલ્ય વિનાનું ચિત્ત, એને ચિત્તની પ્રસન્નતા કહેવાય. ન માયા શલ્ય હોય, ન નિયાણ શલ્ય હોય, ન મિથ્યાત્વ શલ્ય હોય. અને એના વિનાનું જે ચિત્ત છે એની પ્રસન્નતા આ ભાવ પૂજા દ્વારા આપણી થાય. એટલે આ રીતે પૂજા ત્રિક, અંગ પૂજા, અગ્ર પૂજા અને ભાવ પૂજા. ત્યાર પછી અવસ્થા ત્રિક, જેનું આજકાલ મિસિંગ જોવા મળે છે. મોટા ભાગે લોકો આ અવસ્થા ત્રિકની ભાવનાઓ તે ભાવતા હોતા નથી. પણ આ બહુ જ મહત્વની વાત છે. 3 પ્રકારની અવસ્થા: પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત અવસ્થા.
પિંડસ્થ અવસ્થામાં પરમાત્માના 3 કલ્યાણક આવે, ચ્યવન જન્મ ને દીક્ષા. પદસ્થ અવસ્થામાં કેવલ જ્ઞાન કલ્યાણક આવે અને રૂપાતીત અવસ્થામાં નિર્વાણ કલ્યાણક આવે. અથવા તો પિંડસ્થ અવસ્થા ભગવાન માતાના ગર્ભમાં પધારે ત્યારથી લઈને જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધીની પિંડસ્થ અવસ્થા. કેવલ જ્ઞાન થઈ જાય ત્યાંથી નિર્વાણ ન થાય ત્યાં સુધીની પદસ્થ અવસ્થા. અને નિર્વાણ થયા પછી સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય તે વખતની તેમની સ્થિતિનો વિચાર તે રૂપાતીત અવસ્થા કહેવાય. પિંડસ્થ અવસ્થાના પણ 3 પ્રકાર પડે: જન્મ અવસ્થા, રાજ્ય અવસ્થા અને શ્રમણ અવસ્થા. આ પિંડસ્થ અવસ્થાના 3 પેટા ભેદ છે. એટલે જ્યારે પણ ભગવાનનો અભિષેક કરીએ ત્યારે જન્મ અવસ્થાનો વિચાર કરવાનો. પરમાત્માનો અભિષેક હંમેશા મસ્તકેથી થાય. ઘણા લોકો અંગૂઠાથી પણ કરતા હોય છે. અંગૂઠાથી અભિષેક નથી. કોઈનો રાજ્યાભિષેક થાય તો મસ્તકેથી જ થાય. એમ પરમાત્માનો અભિષેક પણ અહીં ઉપરથી એ આપણે કરવાનો હોય છે. તો એ જન્મ અવસ્થા તે સમયે વિચારવાનું છે કે પરમાત્માના જન્મ સમયે 64 ઇન્દ્રો આવીને જે પરમાત્માનો અભિષેક કરે છે, 1,60,60,00,000 કળશાઓથી એમનો અભિષેક થાય. અને 8 જાતના કળશો. આપણા તો કળશ ખાલી પંચધાતુના હોય કે ચાંદીના હોય, પણ એમના કળશ 8 જાતના, રૂપાના, રજતના, રત્નના, સોનાના, માટીના, રજત સુવર્ણના, આમ બધા મળીને 8 જાતના કળશ. અને એ કળશનું નાળચું 1 યોજનનું હોય. ખાલી નાળચું આપણે તો આખી ટબુકડી લઈને જઈએ, આ નાળચું આટલું મોટું. અને એ ભગવાનનો અભિષેક એનાથી એ ઇન્દ્ર મહારાજા એમાં પણ આ ભરત ક્ષેત્રમાં જે જન્મે એનો સૌધર્મેન્દ્ર પહેલો અભિષેક કરે. ઐરવતમાં જન્મે એનો ઈશાનેન્દ્ર પહેલો અભિષેક કરે. ઓર્ડર એ સીતાજીનો આત્મા 12મા દેવલોકના જે ઇન્દ્ર એ સૌથી મોટા કહેવાય. અચ્યુતપતિ હુકમે ધરી કળશા અરિહાને નવર આવે. એટલે આ સીતાજીનો આત્મા આ રીતે કે એ બધા આ પરમાત્માનો અભિષેક વગેરે કરે. એટલે અભિષેક માટે એમ કહેવાય કે જે અભિષેકનો સમય સાચવે એના બધા સમય ભગવાન સાચવી લે. મોટા ભાગે આપણે જિનાલયની અંદર એ સમય ફિક્સ હોય છે. અહીં તો તમારા બધાના વારા હોય અને જે પ્રમાણે જેની અનુકૂળતા હોય એ રીતે આવીને અભિષેક કરતા હોય. ભારતની અંદર તો નક્કી જ હોય, ભાઈ આટલા વાગે અભિષેક થવાનો છે એટલે તે સમયે જ ત્યાં કને પહોંચી જવું જોઈએ. પણ લોકો જો તે સમયે ન પહોંચે એટલે એ સમય સાચવી લે તો ભગવાન બધા સમય સાચવી લે. ભગવાન સાચવી લે એટલે ભગવાન વિતરાગ છે. પણ ત્યાં કને ભગવાન સાચવે એનો અર્થ એ કે એનાથી ઉપાર્જન થયેલું પુણ્ય એ તમારે બધી જ રીતે અનુકૂળતા કરી આપે. એટલે આ અભિષેક એ બહુ જ મહત્વનું ગણાય. જે આપણે જળ પૂજા પરમાત્માનો જે પ્રક્ષાલ જે કરીએ છીએ એનાથી આપણા કર્મમલને આપણે દૂર કરવાનો છે. તો એ રીતે આ પરમાત્માનો અભિષેક આપણે કરવાનો. એ જન્મ અવસ્થા. રાજ્ય અવસ્થા ક્યારે વિચારવાની? તો કે પરમાત્માની અંગરચના કરી હોય તેવા સમયે રાજ્ય અવસ્થા વિચારવાની. દિગંબરો આપણને કે ભાઈ ભગવાન તો નિરંજન નિરાકાર છે, એમને શા માટે આંગી કરવાની? આપણી આંગી ભગવાન માટે નથી, આપણા માટે છે. આપણે રાજ્ય અવસ્થાનું ચિંતન કરવાનું છે કે પરમાત્મા પાસે આવો અતૂટ વૈભવ અને વૈભવની વચ્ચે પણ નિર્લેપ રહ્યા. એ મારે પણ અહીં નિર્લેપ રહેવાનું છે. એવા પ્રકારનો ભાવ અંગરચનાના દર્શન કરતી વખતે લોકો કે ચાલો આંગીના દર્શન કરવા. આંગીના દર્શન નથી કરવાના, ભગવાનના દર્શન કરવાના છે. પણ આંગીનું મહત્વ એ છે કે આપણો રાગ આપણી સંપત્તિ ઉપરનો ઓછો થાય. એ અલિપ્ત જેમ રાજ્ય અવસ્થામાં નિર્લેપ રહ્યા અને કેવી રાજ્ય અવસ્થાનું કેટલું સુંદર પાલન કરતા હતા. આજે પરમાત્મા ઋષભદેવ, ઋષભ રાજા, તો એ રાજા તરીકે એને જે રીતે રાજ્ય ધર્મનું પાલન કર્યું એ પણ કેવું ઉચ્ચ કોટીનું પાલન કર્યું. એના પછી અજિતનાથ ભગવાન સુધીમાં અસંખ્ય રાજાઓ થયા. કારણ કે બંનેના વચ્ચેનો કાળ બહુ જ મોટો હતો. એટલે અસંખ્ય રાજાઓ થયા અને અસંખ્ય રાજાઓમાં એક રાજા એવો નહોતો કે એને દીક્ષા ન લીધી હોય. દરેક રાજાઓએ
પોતાના પુત્રને રાજ્ય ગાદી સોંપીને દીક્ષા લીધી. માત્ર દીક્ષા લીધી એટલું નહીં, પણ સાધના એવી કરી કે 99.99% રાજાઓ મોક્ષમાં ગયા. 99.99% રાજાઓ. માત્ર 0.1% બચ્યો ને અનુત્તર વિમાનમાં ગયા. એ હવે મનુષ્યમાં આવીને મોક્ષે ચાલ્યા જશે. પણ કહેવાનો આશય એ કે રાજ્ય ધર્મનું આટલું સુંદર મજાનું પાલન આજના દિવસે રાજેશ્વરી તે નરકેશ્વરી. આજના દિવસે આ બધા જે પણ રાજાઓ છે એ રાજાઓ મોટા ભાગે સતત રૌદ્ર ધ્યાન, અને એમાં પણ હમણાં તો યુદ્ધની પરિસ્થિતિ અને અમેરિકા કે મારા શસ્ત્રો વધારે વેચાય. હવે આમાં કેવું રૌદ્ર ધ્યાન થાય, કેટલા બધા જીવોની કતલ થાય, કેટલા બધા જીવો મરે, આ બધું પાપ કોના માથે? એટલે આ રાજાઓ જે છે આજના દિવસે એમ કહેવાય કે રાજેશ્વરી તે નરકેશ્વરી. એ જમાનો એવો હતો કે રાજાઓ પણ રાજ્ય ધર્મનું બહુ જ સરસ રીતે પાલન કરીને પોતાના આત્માના કર્તવ્યને પણ ક્યારેય ચૂકતા નહીં. આટલું કુમારપાળ મહારાજા જેવા 18 દિવસની જવાબદારી હોવા છતાં પણ એમને અભ્યાસ 65 વર્ષની ઉંમરે પણ શરૂ કર્યો, અને સમય નહોતો મળતો તો પોતાના ઘરેથી નીકળીને પાલખીમાં રાજસભામાં જાય એવા ટાઈમે અભ્યાસ કરતા હતા. એટલે આપણા ઉપર કેટલા દેશની જવાબદારી છે? કંઈ નહીં. ઘરની એ જવાબદારી નથી. ઘરમાં એ 2 જણે કામ વેચી લીધા છે, ભાઈ તમે આ કરજો, હું આ કરીશ. પૂરા ઘરની એ જવાબદારી નહીં. અને તો પણ આપણે જોઈએ તેવો હજુ ઉદ્યમ થતો નથી. જોઈએ તેવો અહીં તમે તો પણ જાગૃત છો, ઘણી રીતે તમે સ્વાધ્યાય આદિની અંદર જોડાવ છો, બીજી આરાધનાઓ પણ કરો છો, પણ તેમ છતાંય પ્રમાદ નામનો દોષ ક્યાંક આવી જાય છે. તો એ ત્યાંથી બચવાનો વધારે પુરુષાર્થ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. એ રીતે જો થાય તો આપણી આધ્યાત્મિક દ્રષ્ટિએ આપણી ઉન્નતિ થાય. એટલે રાજ્ય અવસ્થા, બસ પરમાત્માની અંગરચના જોઈને આ રાજ્ય અવસ્થાનો વિચાર કરવાનો. પણ અંગરચના વખતે વિવેક જોઈએ. આજકાલ અંગરચનામાં વિવેક ભૂલાઈ ગયો છે. ભગવાનનું દીક્ષા કલ્યાણક હોય અને આંગી કરે એટલે ઓઘો મૂકી દે ભગવાન પાસે. અરે ભાઈ, ભગવાનને ઓઘો નહોતો, અહીં કને ઓઘો મૂકવાની જરૂર નથી આંગીની અંદર. એટલે આવી અનેક પ્રકારની ભૂલો. પહેલાં તો નકલી દ્રવ્ય પરમાત્માને સ્પર્શ જ ન કરાવાય. આજકાલ બધા નકલી દ્રવ્યો આંગીની અંદર વપરાય છે. અંગરચનામાં માત્ર સોના ચાંદીનું બાદલું, બસ એનો જ ઉપયોગ કરવાનો હોય. એની જગ્યાએ આજે રૂ પણ વપરાતું થયું, કપડું પણ વપરાતું થયું, અને એ રીતે ભગવાનને જુદી જુદી રીતે લોકો આંગી કરતા થયા. તો એ યોગ્ય નથી. એ આપણા વિવેકની ખામી છે. એટલે હંમેશા ઉત્કૃષ્ટ દ્રવ્ય આપણે ખાલી ગભારાની અંદર કે જિનાલયમાં ક્યાંય લોખંડનો સ્પર્શ સુદ્ધા ન થઈ જાય એની કાળજી રાખીએ છીએ. ઘડિયાળ પહેર્યું હોય તો એ ઘડિયાળ પહેરીને પણ અંદર જતા નથી, એ પણ બહાર મૂકીને જઈએ છીએ. તો પછી કોઈ પણ નકલી દ્રવ્ય, એ 3 લોકના નાથ પરમાત્મા છે, એને નકલી દ્રવ્ય એની પાસે કેવી રીતે મુકાય? ત્યાં તો ઉત્તમોત્તમ દ્રવ્ય, જે અતિશય ઊંચી કોટીના દ્રવ્યો હોય. કારણ કે દ્રવ્ય એ જ ભાવનું કારણ છે. દ્રવ્ય પૂજાથી પણ ભાવ તો આવવાના છે કે દ્રવ્યો ઉત્તમ કોટીના વપરાયા હોય. જો એ નહીં વપરાયા હોય તો ભાવો તેવા પ્રકારના નહીં આવે. એટલે આ શ્રમણ અવસ્થા, ત્યાર પછીની 3જા નંબરની પિંડસ્થ અવસ્થાના જ આ ભેદ છે. પણ શ્રમણ અવસ્થા એટલે ચારિત્ર સ્વીકારે ત્યારથી ઉપસર્ગોની હારમાળા શરૂ થાય. અને એનું કારણ શું? તો કે એનું કારણ એ કે હવે જેટલા પણ કર્મો એમના બાકી છે એ બધાને હવે ખપાવવાના છે. એટલે શ્રમણ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી જ્યાં સુધી કેવલ જ્ઞાન ન થાય ત્યાં સુધી ઉપસર્ગોની હાર માળા ચાલુ છે. જેમ ભગવાન આદિનાથ 400 દિવસ સુધી આહાર ન મળ્યો, ભગવાન મહાવીર 12.5 વર્ષની અંદર કેટલાય ઉપસર્ગો આવ્યા. એક જ ખાલી ભગવાન મલ્લીનાથ એવા હતા કે દીક્ષા લીધીને એ જ વખતે કેવળ જ્ઞાન થઈ ગયું, એ જ દિવસે કેવળ જ્ઞાન થઈ ગયું. બાકી કોઈ ભગવાનને આવી રીતે નથી થયું. એટલે કર્મ જે પણ તમારા ચિકાસવાળા પણ જે કર્મો છે એ કર્મોને બરાબર દીક્ષા પછી ખપાવવાનો આવે. એટલે એ સમયે એમને બધું જ ક્ષમતાપૂર્વક સહન કરવાનું આવે છે. જ્યાં પણ એ ક્ષમતાને ક્યાંય ગુમાવે નહીં. ગમે તેવા ઉપસર્ગો આવે, ગમે તેવા પરિસહો આવે, અને આ ઉપસર્ગો અને પરિસહોની વચ્ચે ક્ષમતા ભાવથી અડોલ રહે અને એ રીતે પોતાના કર્મોને
તેઓ ખપાવે છે. એટલે શ્રમણ અવસ્થામાં આ વિચાર કરવાનો કે ચારિત્ર ગ્રહણ કર્યા પછી કરેમી સામાય્યમ, એ ભંતે તો બોલે નહીં, કારણ કે પોતે જ ભગવાન છે. એટલે કે કરેમી સામાય્યમ, આ રીતે ઉચ્ચારતાની સાથે જ મનઃપ્રયોગ જ્ઞાન થઈ જાય. અને તે થયા પછી પોતાની પાસેના જે પણ કર્મો સ્ટોકમાં પડેલા છે એ બધા કર્મો ફટાફટ ઉદયમાં આવવા લાગે. અને તે સમયે આ બધી પ્રતિકૂળતાઓ જે પણ પ્રકારની ઊભી થાય બધાને ક્ષમતાપૂર્વક તેઓ સહન કરનારા છે. એટલે આપણે પણ જીવનમાં આ જ લાવવાનું છે, ક્ષમતા. કારણ કે એના વિના કર્મ ખપવાના જ નથી. પહેલા દિવસથી આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ કર્મ ઉદયમાં આવે તે સમયે આપણે હર્ષથી એને વધાવવાના છે. કારણ કે આમંત્રણ આપેલા આવ્યા છે, વગર આમંત્રણે નથી આવ્યા. તો આમંત્રણ આપીને આવ્યા હોય તો રાજી જ થવાનું હોય. તો તે સમયે પ્રસન્નતાપૂર્વક પછી ગમે તેવો ઉપસર્ગ હોય, ગાણીમાં પીલાવાનો ઉપસર્ગ હોય, શરીર ઉપરથી ચામડી ઉતારવાનો ઉપસર્ગ હોય, કે વાઘણ આવીને શરીર ખાઈ જાય આવા પ્રકારનો ઉપસર્ગ હોય, કે ઓલા મેતારજ મુનિને તડકે ઊભા રાખીને આખું ચામડાથી વીંટીને આમ તળ કરીને હાડકાં ફૂટતા હોય, એવા સમયની સ્થિતિ હોય. આ બધામાં ક્ષમતા જ રાખવાની છે. આપણે સામાન્ય વાતમાં ક્ષમતા નથી રાખતા, તો પછી આમાં ક્ષમતા કેવી રીતે રહેશે? એટલે એ વિચારવાનું છે કે ભાઈ આ ભગવાને કે આવા મહાપુરુષોએ જે ક્ષમતા રાખી, તો હવે આપણે આવું તો કાંઈ સહન કરવાનું આવવાનું પણ નથી, તો આપણે કેમ ન રાખી શકીએ ક્ષમતા? એટલે એ રીતે અભ્યાસ કરવાનો છે, મનને સમજાવવાનું છે. ભાઈ તું આ નહીં કરે તો પાછું સંસારમાં ભટકવું જ પડશે. જ્યાં પણ તું કસાય કરવા ગયો, કસાયનો અર્થ જ એ છે કે જે સંસારનો લાભ કરાવી દે, એ વળી પાછો તને બીજી યોનિની અંદર ક્યાંક પટકીને લઈ જશે. એના કરતાં જેટલો પણ છે બધો હિસાબ પૂરો કરીને જવું છે. એટલે જ્યારે પણ રોગ આદિ શરીરમાં ઘેરાઈ જાય ત્યારે ભગવાન પાસે જઈને એવી પ્રાર્થના ન કરાય કે આ રોગ મારો મટી જાય. ભગવાન પાસે જઈને એવી પ્રાર્થના કરાય કે આ રોગને હું ક્ષમતાપૂર્વક સહન કરી શકું એવી શક્તિ મને આપો. કારણ કે તો જ કર્મ ખપશે. મટી જશે તો કર્મ ખપવાના નથી. કર્મ તો જ ખપશે કે જો આપણે ક્ષમતાપૂર્વક સહન કરતા રહીશું તો. એટલે ઘણા લોકો કે ભાઈ સહનશીલતાથી હદ હોય ને, તો એ હદ તારે કર્મ બાંધતી વખતે નક્કી કરવી હતી કે ભાઈ મારાથી આટલું જ સહન થાય એમ છે તો આટલું જ પાપ કરવું, આનાથી વધારે પાપ ન કરવું. ખબર છે ભાઈ રાત્રે ખાઈશ તો નરકમાં જવું પડશે. હવે નરકમાં જવાની જો તારે પરમાધામીના કષ્ટો સહન કરવાની તૈયારી ન હોય તો રાત્રે ખાધું શા માટે? શા માટે આ પાપ કર્યું? એટલે ત્યાં બંધ વખતે તું તારા હદની વિચાર નથી કરતો, અને ઉદયમાં આવે ત્યારે એમ વિચાર કરે છે આટલું તો સહન ન થાય. એ કેવી રીતે વિચારાય? જે પણ આપણે જે રીતે બાંધ્યું છે, જે રસ રેડ્યો છે, એમાં રાજી થયા છીએ, તો પછી એ તો અપરાધ તો મોટો થઈ જશે ને. કારણ કે અહીં સજા બહુ મોટી થાય છે. મારે ગોરેગામથી મલાડ જવું હોય અને ઉતાવળ હોય, એમને એમ ટિકિટ ન લઉં ને બેસી જાઉં. ટિકિટ લઉં તો 5 જ રૂપિયા થાય, પણ ઓલો ટીસી મળી જાય તો 500 લઈ જાય. કારણ કે 100 ગણો, જો અહીંયા 100 ગણું થાય તો અહીંયા તો કેટલા ગણું થાય? એટલે કર્મ સત્તા એવી નથી કે ભાઈ તમે ગુનો કર્યો એટલે એટલી જ સજા કરશે. એ તો અનેક ગણી વધારે સજા થવાની છે. એટલે કર્મ બાંધતી વખતે વિચારવાનું છે ભાઈ મારી સહન શક્તિ કેટલી છે, આ બાંધીને ઉદયમાં આવે તો હું ભોગવી શકું એમ છું ને. અને બધી બાબતમાં આપણે જાણીએ છીએ, શાસ્ત્રોના માધ્યમથી આપણને ખબર છે કે આ બાંધીશ તો એનું મને આવું ફળ મળશે, એવું આપણે જાણીએ છીએ. અને જાણવા છતાંય પાછું રાજી થઈને એ કર્મ કરતા હોઈએ તો પછી સહન કરવા માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ. તે વખતે આપણે હદ નક્કી ન કરી શકીએ કે ભાઈ મારી આટલી જ હદ છે. પછી તો મને ગુસ્સો આવે ને, મારી આવી રીતે હેરાન કરે તો ગુસ્સો ના આવે, એવી રીતે પાછો એ દલીલ કરે કે ભાઈ આટલું કરે તો આટલા હેરાન કરે તો ગુસ્સો તો આવે ને. પણ એ કેમ હેરાન કરે છે? પૂર્વજન્મમાં તે કર્યો છે માટે એ કરે છે. એ મને કેમ હેરાન કરે છે, તમને કેમ હેરાન નથી કરતો? કે મારું કર્મ છે, તમારું કર્મ નથી, માટે મને હેરાન કરે. તમારું કર્મ હોય તો તમને હેરાન કરે. કહેવાનો આશય એ છે કે આ શ્રમણ અવસ્થા, બસ એને આ રીતે વિચારવાની કે શ્રમણ અવસ્થામાં જે પરીક્ષાઓને ઉપસર્ગોની ફોજ આવે છે, અને એવા સમયે પણ ક્ષમતાપૂર્વક એને સહન કરે છે. આ 3 એટલે પિંડસ્થ અવસ્થાના ભેદ થયા.
પછી પદસ્થ અવસ્થા, એ સમય એટલે કે પરમાત્માનો અષ્ટમહાપ્રાતિહાર્ય જે પણ ભગવાન હોય ને પરિકર, એ પરિકરની અંદર આ 8 પ્રાતિહાર્ય હોય. અશોક વૃક્ષ સુરપુષ્પ વૃષ્ટિર દિવ્ય ધ્વનિશ્ચામ રમાસનમ ચ ભામંડલમ દુંદુભિરાત પત્રમ સત્પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણામ. દરેક તીર્થંકરોનું જે પણ પરિકર હોય એમાં 8 પ્રાતિહાર્ય હોય. બસ એ 8 પ્રાતિહાર્યને જોઈને ભગવાનની કેવળ જ્ઞાનની અવસ્થા, પદસ્થ અવસ્થા વિચારવાની. કારણ કે આ પ્રાતિહાર્ય કેવળ જ્ઞાન થયા પછી જ હોય, એના પૂર્વે આ પ્રાતિહાર્ય ન હોય. કેવળ જ્ઞાન થતાની સાથે જ બધું જ અનુકૂળ બની જાય. ભગવાનને બધા લોકો એકદમ વધારે સારામાં સારી રીતે એમની સેવા ભક્તિ બધું કેવળ જ્ઞાન થયા પછી થાય. મિનિમમ કરોડ દેવો એમની સેવામાં હાજર રહેતા હોય, આ બધું કેવળ જ્ઞાન પછી બને. એટલે પદસ્થ અવસ્થામાં આ વિચારવાનું પરમાત્માનું સંવત્સરણ મંડાયું છે. પરમાત્મા ધર્મ દેશના આપી રહ્યા છે. કેટલાય આત્માઓ સર્વવીરતીને સ્વીકારી રહ્યા છે, કેટલાક દેશવીરતીને, તો કેટલાક સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરી રહ્યા છે. આ રીતનું પદસ્થ અવસ્થાની અંદર આમ રોજ આવી રીતે એક પ્રહર સુધી કન્ટિન્યુઅસ પરમાત્માની દેશના ચાલે અને એ દેશના દ્વારા કેટલાય આત્માઓ આ રીતે પ્રતિબોધ પામે. એ બધો જ વિચાર પદસ્થ અવસ્થામાં કરવાનો. અને રૂપાતીત અવસ્થા, ભગવાન પર્યંકાસને અંગરચના પણ ન હોય અને એમને પરમાત્મા પદ્માસને બિરાજમાન હોય, એવા સમયે આ સિદ્ધ અવસ્થા કે જ્યાં હવે આદિ વ્યાધિ ઉપાધિ, જન્મ જરા મરણ, રોગ શોક ભય આ બધાથી એ કાયમના માટે નિવૃત્ત થયા છે. સાદી અનંત કાળ સુધી આવા ઉત્કૃષ્ટ આનંદની અંદર જેઓ રહેવાના છે, આ પ્રકારના ભાવો. કારણ કે આમાં તો તમે જેટલું વિચારો એટલું ઓછું પડે. આખે આ 3 અવસ્થામાં તમારી આખી અરિહંત વંદનાવલી આવી જાય. 49 ગાથાની અરિહંત વંદનાવલી છે. ભગવાન માતાના ગર્ભમાં પધારે ત્યારથી લઈને નિર્વાણ થાય અને નિર્વાણ થયા પછીની પણ સ્થિતિ, એ બધું વર્ણન આ અરિહંત વંદનાવલીમાં છે. તો આવી અરિહંત વંદનાવલી એમાંથી આપણી પાસે જેટલો સમય હોય એ પ્રમાણે આ 3 અવસ્થાનું ચિંતન એ આપણે કરવાનું છે. એટલે મોટા ભાગે આ અવસ્થા આપણને લોકો ભાવતા હોય એવું જોવા મળતું નથી. એટલે આ 5મી ત્રીક થઈ. બોલો, પહેલી ત્રીક નિસિહી, બીજી પ્રદક્ષિણા, ત્રીજી પ્રણામ, ચોથી 5મી અવસ્થા. કેમ અંદર જોઈને રોજે રોજ રીતે આવીને આ પરમાત્માની ભક્તિ કરીએ તો એ કેમ ભૂલા? તો આપણી દૈનિક ક્રિયા છે અને દૈનિક ક્રિયા આપણને બરાબર ખ્યાલ હોવો જોઈએ. બધું વિધિ સાથે બરાબર થવું જોઈએ. ત્યાર પછીની ત્રીક 3 દિશા જોવાનો ત્યાગ, ત્રિદિશી નિરીક્ષણ વિરહી. 3 દિશા એટલે કે આપણું દ્રષ્ટિ માત્ર પરમાત્માની સન્મુખ. પછી આજુબાજુમાં શાંતિનાથ ભગવાનના 12 ભવ મૂકેલા હોય કે પછી ઉપર કેટલાય ઓલા ચિત્રો, જુદી જુદી જાતના કલા કારીગરી હોય, આબુ દેલવાડા જેવી કે રાણકપુર જેવી કોતરણી હોય, ક્યાંય આપણી નજર ન જવી જોઈએ. માત્ર ને માત્ર ભગવાનની સામે જ. આના સિવાય આજુબાજુ નહીં, ઉપર નીચે નહીં, માત્ર ને માત્ર પરમાત્માની સન્મુખ જ આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે એ રીતે આમાં આપણે કાળજી રાખવાની છે. ખાસ કરીને જે ભાવ પૂજા આપણે કરીએ એટલે કે ચૈત્યવંદન કરીએ તે સમયે આ ત્રીકને બરાબર સાચવવાની છે. કારણ કે ચૈત્યવંદન સમયની આ બધી ત્રીકો, હવે પછીની જે ત્રીકો છે એ મોટા ભાગે ચૈત્યવંદન સમયે ખાસ સાચવવાની છે. ત્યાર પછી 3 વખત ભૂમિનું પ્રમાર્જન, ખેસના છેડાથી આપણે 3 વખત ભૂમિને પ્રમાર્જવાની છે. બહેનો સાડી પહેરીને પૂજા કરવા માટે આવે એટલે સાડીના પલ્લાથી એ 3 વખત પ્રમાર્જના કરે. આજકાલ સાડી પહેરવાનું ઓછું થઈ ગયું તો પણ વાંધો નહીં, દુપટ્ટો હોય તો એ દુપટ્ટાથી પણ એ રીતે 3 વખત આ પ્રમાર્જના એ કરવાની છે. એટલે જૈના ધર્મ, બસ ટૂંકમાં એ જૈના સાચવવાની છે. ખમાસમણ આપીએ એટલે પ્રમાર્જના કરીને ખમાસમણ આપવાનું. એટલે 7મા નંબરની ત્રીક તે 3 વખત
ભૂમિનું પ્રમાર્જન. તીદિશી નિરીક્ષણ વિરહી પય ભૂમિ પુમજ્જણમ ચ તિક્કુત્તો. ત્યાર પછીની ત્રિક વર્ણાદિ ત્રિક. વર્ણાદિ ત્રિક એટલે વર્ણ, અર્થ અને આલંબન. વર્ણ એટલે જે સૂત્ર બોલો તે શુદ્ધ બોલવાનું. પદ અને સંપદા પ્રમાણે એ સૂત્રને બરાબર બોલવાનું, એને વર્ણ આલંબન કહેવાય. એટલે જેમ કોઈ પણ સૂત્ર, ધારો કે ઈચ્છકાર સૂત્ર બોલતા હો તો બરાબર 5 ક્વેશ્ચન પૂછાવા જોઈએ. ગુરુ મહારાજને વંદન કરવા જઈએ ત્યારે ઈચ્છકાર સુહરાઈ સુખ તપ શરીર નિરાબાધ સુખ સંયમ યાત્રા નિર્વહો છોજી સ્વામી સાતા છેજી. પછી એ જવાબની રાહ જોવાની, પછી બોલવાનું ભાત પાણીનો લાભ દેજોજી. એકે દેવ ગુરુ પસાય ત્યારે કહેવાનું ભાત પાણીનો લાભ દેજોજી. અને પછી એ જવાબ સાંભળવાનો, વર્તમાન જો, પછી આગળની વિધિ કરવાની. આપણે લોકો જવાબની રાહ જ નથી જોતા. પ્રતિક્રમણમાં પણ ખરેખર શું કરવાનું હોય કે આપણે જે સ્થાપનાચાર્યજી સ્થાપીએ એટલે આપણા ગુરુ જ થઈ ગયા. એટલે હવે ત્યાં ધારો કે ઇરિયાવૈયા બોલવાના છે તો ઈચ્છા કારણ સંદેશ ભગવાન ઇરિયાવૈયમ પરિક્રમામી, પછી ઈચ્છામી ન બોલાય તરત જ. પછી આપણે એમના જવાબની રાહ જોવાની, 5 સેકન્ડ માટે પણ અટકવાનું કે ગુરુ મહારાજ આપણને જવાબ આપે પરિક્રમે ત્યાં સુધી અટકવાનું. અને પછી પણ ઈચ્છામી ભેગું ન કરાય. કારણ કે ઈચ્છમ આપણે એનો જવાબ આપ્યો છે અને ઈચ્છામીથી સૂત્ર શરૂ થાય છે, બંને જુદા છે. પણ મોટા ભાગે લોકો જુઓ ઈચ્છામી ખમાસમણો સીધું એ રીતે જ બોલે છે. એટલે એ રીતે નહીં, બધી જ જગ્યાએ આ સૂત્ર એકદમ શુદ્ધ બોલવાનું. પદ અને સંપદા એની બરાબર કાળજી રાખીને આ સૂત્રને બોલવાનું. એક પણ અક્ષર ઓછો ન બોલાય, વધારે ન બોલાય, કે મીંડી પણ વધારાની આવી ન જાય, ઓછી ન થઈ જાય. આ બધી જ રીતે કાળજી રાખીને આ સૂત્ર બોલવાનું છે. કારણ કે ગણધર ભગવંતનું આ સૂત્ર છે અને આપણે ત્યાં એકના અનેક અર્થો થાય છે. આપણે તે એક વાક્ય છે રાજાનમ દદાતુ સૌખ્યમ, એના 8 લાખ અર્થ કર્યા છે. ખાલી એક જ વાક્ય 8 લાખ અર્થ. એટલે અહીં તમે એક અક્ષર આમ તેમ બોલવા જાઓ તો કેટલા બધા અર્થ બદલાઈ જાય. એટલે ક્યાંય પણ સાવધાની રાખીને પછી તમારું પ્રતિક્રમણ 20-25 મિનિટમાં પૂરું ન થાય. પછી બરાબર સમય તમારો સચવાય. કારણ કે પદ અને સંપદા પ્રમાણે બરાબર બોલવાનું. એમ અહીંયા જ્યારે ચૈત્યવંદન કરતા હોઈએ તેવા સમયે પણ આ વર્ણ આલંબન સૂત્ર એકદમ શુદ્ધ રીતે બરાબર બોલવાનું. અર્થ આલંબન, તે સમયે અર્થનો વિચાર કરવાનો. હવે અર્થનો વિચાર કરીએ એટલે શું થાય તો કે અર્થનો વિચાર કરતા જઈએ એટલે જે સૂત્ર બોલાતા જાય તે પ્રમાણે આપણી મુખાકૃતિના ભાવ પણ બદલાતા જાય. પણ આપણી તો એક સરખી મુખાકૃતિ રહે છે. સૂત્ર બોલતી વખતે ઇરિયાવૈયા બોલીએ તે વખતે આ 563 પ્રકારના જીવોની સાથે આપણે અપરાધ કર્યો છે. 18,24,120 પ્રકારે જીવોને મિચ્છામી દુક્કડમ આપીએ છીએ. તો તે વખતે એકદમ દિલગીરી સાથે આ સૂત્ર બોલવાનું હોય. અને લોગસ્થ બોલીએ ત્યારે આનંદથી નાચી ઉઠતા હોઈએ, ભગવાનના નામ બોલીએ છીએ. એટલે આ રીતે જેમ આમ જોવા જઈએ, ધારો કે અત્યારે બેઠા છીએ અને એની અંદર આપણી કોઈક 2 શબ્દોથી પ્રશંસા કરે, તરત કેવું આમ મોઢું હસતું થઈ જાય છે. અને અહીં કને આવીને કદાચ કોઈક 2 કડવા શબ્દ બધાની વચ્ચે બોલી જાય તો તરત જ મોઢાની રેખાઓ બદલાઈ જાય છે. તો એ અસર થાય તો અહીં કેમ અસર ન થાય? આ ભગવાનના ગણધરના સૂત્રો છે. અને ગણધર ભગવંતોએ જે ભાવો ભર્યા છે એ ભાવો પૂર્વકનું જ્યારે આ સૂત્ર બોલાય ત્યારે સહજ રીતે જ આપણા મુખાકૃતિ તરફના આ ભાવો પલટાતા જવા જોઈએ. એમને મહીમુત્તાને ઇરિયાવૈયાથી કેવળ જ્ઞાન નથી થયું. આ રીતે થાય. કેવળ જ્ઞાન માટે પણ આવો જે પશ્ચાતાપનો તીવ્ર ભાવ એની સાથે વણાયેલો હતો. એટલે કહેવાય નાનકડું સૂત્ર, પણ નાનકડું સૂત્ર બોલતા પણ માત્ર પણગ દગમટ્ટી આ પદો બોલતા બોલતા પોતાનો જે તીવ્ર પશ્ચાતાપ ચાલ્યો. મધુર વચને મુનિવર બોલ્યા નાવા તરતી જોઈ. અને એ આ રીતે પાણીને તરાવતા હિંસા જીવની હોય આમ કરીને જ્યારે કહ્યું તે સમયે લાજ ઘણી મનમાહી ઉપની સમવસરણ બીચ આયા ઇરિયા વહીને ત્યાં પરિક્રમતા ધ્યાન શુક્લ મન ધ્યાયા. એટલે ઇરિયાવૈયા
બોલતા બોલતા પણગ દગ મારાથી આજે આ પાણીના જીવો અને નિગોદના જીવો એની મારાથી વિરાધના થઈ ગઈ. અને એ પશ્ચાતાપની તીવ્રતાએ શુક્લ ધ્યાનની ધારાએ કેવલ જ્ઞાનની પણ પ્રાપ્તિ થઈ ગઈ. એટલે હંમેશા ભાવે કેવલ જ્ઞાન, ભાવ ધર્મ કેવલ જ્ઞાન સુધી પહોંચાડશે. પણ ભાવ ધર્મ જો સૂત્રના જેટલા ઊંડાણથી અર્થ સમજીએ એટલો ભાવ વધારે આવે. અને ક્રિયાને રૂટીન નહીં બનાવી દેવાની. આપણે રૂટીન બનાવી દઈએ છીએ. રૂટીન નહીં, ભલે ઓછું થાય ચાલશે, પણ જેટલું થાય એટલું ભાવપૂર્વક બોલાય એની કાળજી રાખવાની. એટલે અર્થ આલંબન, પહેલું વર્ણ આલંબન, સૂત્ર શુદ્ધ સ્પષ્ટ પદ અને સંપદા પ્રમાણે બોલવું. પછી અર્થ આલંબન, જે રીતે સૂત્ર બોલાતું જાય તે રીતે સહજ રીતે જ અર્થ ચાલતા જાય. ભલે એ પોતે સૂત્ર બોલતો હોય પણ એનું મન અર્થની સાથે જોડાતું જાય. અને ભગવાનનું આલંબન એટલે તે રીતે વર્ણાદિત્રિક માત્ર દ્રષ્ટિ પરમાત્માની સન્મુખ, એની દ્રષ્ટિ પરમાત્માની સન્મુખ રાખીને સૂત્રમાં બરાબર ઉપયોગ રાખે અને સાથે સાથે અર્થ પણ એની અંદર જોડતો જાય તો એને વર્ણાદિત્રિક કહેવાય. તો ત્યાર પછી મુદ્રાત્રિક, ત્રણ પ્રકારની મુદ્રાને સાચવવાની. કારણ કે મુદ્રા એટલે એક્શન, જેવી એક્શન એવું રિએક્શન. હંમેશા નિયમ છે કે જેવી એક્શન કરીએ એ પ્રમાણે સામેની વ્યક્તિને ભાવો આવે. તમે કોઈને અંગૂઠો આમ બતાવો તો ભાવ કેવો, ને એ જ અંગૂઠો આમ સાધર્મિકને તિલક કરતા હોઈએ એ રીતનો હોય તો ભાવ કેવો. કોઈને હાથ આમ કરો તો ભાવ કેવો, ને એ જ હાથ આમ થઈ જાય તો ભાવ કેવો. કેમ? એક્શન. બસ અહીંયા આ ત્રણ પ્રકારની એક્શન એવી બતાવી છે. પ્રતિક્રમણની પણ જે પણ એક્શન છે એ બધી જ એક્શન, બધી જ મુદ્રાઓ એ પ્રકારની છે કે જો બરાબર એ જ પ્રમાણે પ્રતિક્રમણ જો થાય તો કોઈ દિવસ મોર્નિંગ વોક કરવા જવું ન પડે. કોઈ દિવસે આ કફ પિત્ત કે વાયુ એમાંથી એકેનું પ્રમાણ ઓછું થાય કે વધે આવું કાંઈ ન થાય. બધું બરાબર સચવાય, હેલ્થ કોઈ દિવસે બગડે નહીં. પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે તો આખું ફેરવી જ નાખ્યું. ઓલું નમુત્થુણ આવે એટલે કે ભાઈ ડાબો ઢીંચણ ઊભો કરો, વંદિત્વ આવે એટલે કે જમણો ઢીંચણ ઊભો કરો. નથી ડાબો ઢીંચણ ઊભો કરવાનો, નથી જમણો ઊભો કરવાનો. કારણ કે તે સમયે ઢીંચણ ઉપર બેસવાનું છે. નમુત્થુણમ આવે તે વખતે ઢીંચણ ઉપર બેસવાનું છે. આપણને ફાવતું નથી એટલે આપણે ડાબો ઢીંચણ ઊભો કરી દઈએ છીએ. એવી રીતે વંદિત્વ આવે ત્યારે વિરાસને બેસવાનું. ચલો શિકારી શિકાર કરે એ રીતે આપણે કર્મનો શિકાર કરવા બેઠા છીએ. એ ટાઈમે કાંઈ જમણો પગ ઊભો નથી કરવાનો, પણ આપણી શરીરની સુખાકારી રહે એટલે આપણે આ એક્શનો આખી બદલાવી નાખી. એટલે એવી રીતે અહીં પણ ચૈત્યવંદન વખતે 3 એક્શન કરવાની છે. એક યોગ મુદ્રા, બીજી મુક્તા સુક્તિ મુદ્રા અને ત્રીજી જીન મુદ્રા. યોગ મુદ્રા, યોગી પુરુષની મુદ્રા એ યોગ મુદ્રા. યોગી પુરુષની મુદ્રા કેવી હોય તો કે આવી રીતે આંગળા આવી રીતે ગોઠવેલા હોય, પછી પેટ ઉપર આમ કોણીને આવી રીતે રાખેલી હોય અને મસ્તક થોડુંક નમેલું હોય. બસ આવી રીતે નમુત્થુણને બધા સૂત્રો આવી રીતે બોલવાના હોય. એના બદલે આપણે કાંઈ નહીં આમ હાથ રાખીને કે ગમે તેમ બોલતા હોઈએ તો એ મુદ્રા ન સચવાય તો એ લાભ ન થાય. ભાવને ને મુદ્રાને સંબંધ છે. જે પ્રકારની મુદ્રા હોય એને અનુરૂપ ભાવ હંમેશા ક્રિએટ થતા હોય છે. એટલે યોગ મુદ્રાથી જે સૂત્રો બોલવાના છે એની અંદર આ રીતે યોગ મુદ્રા રાખવાની. મુક્તા સુક્તિ, મુક્તા એટલે મોતી અને સુક્તિ એટલે છીપ. મોતીની છીપ અંદરથી મોતી પોલું હોય, બસ એવી રીતે આપણે અંદરથી હાથ પોલા અને બહારથી હોય. પુરુષોએ હાથ ઉપર કરવાના, બહેનોએ આટલા સુધી જ રાખવાના, કારણ કે એના અંગો પાંગની મર્યાદા સાચવવાની છે. પણ પુરુષોએ ઉપર સુધી લઈ જઈને 3 સૂત્રો બોલવાના. જાવંતી ચેરિયાઈ, જાવંત કેવિસાહુ અને જય વિયરાય આભવ મખંડા સુધી. બસ આટલું મુક્તા સુક્તિ મુદ્રાથી આપણે બોલવાનું છે. અને ત્યાર પછી જીન મુદ્રા, જીન તીર્થંકર પરમાત્મા એની મુદ્રા. એની મુદ્રા એટલે તીર્થંકર પરમાત્માઓ છદ્મસ્ત અવસ્થામાં મોટો ભાગ કાયોસર્ગ ધ્યાનમાં ગાળે છે. તો એ કાયોસર્ગ વખતની મુદ્રા કેવી તો કે 2 પગની આગળ 4 આંગળ જેટલું અંતર અને પાછળ ઓછું અંતર, એ રીતે. એટલે આવી રીતના 2 પગ હોવા જોઈએ. એક પગ આ અને એક પગ આ. પણ આમ 2 પગ રાખે તો ન ચાલે. આમ એકદમ નજીકમાં 2 પગ રાખે તોય ન ચાલે.
બરાબર આગળ 4 આંગળ જેટલું જ અંતર હોય અને પાછળ થોડુંક ઓછું અંતર હોય એને જીન મુદ્રા કહેવાય. એટલે જ્યારે પણ આપણે ચૈત્યવંદન કરતા હોઈએ ત્યારે અરિહંત ચૈયાણમ સૂત્ર આવે એટલે તે સમયે જીન મુદ્રામાં ઊભા રહેવાનું. જ્યાં જ્યાં પણ પ્રતિક્રમણાદી કોઈ પણ ક્રિયામાં ઊભા રહેવાનું હોય તો ઊભા રહેવાની જીન મુદ્રા હોય અને હાથની યોગ મુદ્રા હોય. હાથની યોગ મુદ્રા એટલે 10 આંગળા આવી રીતે હોય, એને હાથની યોગ મુદ્રા કહેવાય અને પગની જીન મુદ્રામાં રહેવાનું. તો આ રીતે 3 મુદ્રાઓનો ઉપયોગ આપણે ચૈત્યવંદનની અંદર કરવાનો છે. અને ત્યાર પછી પ્રણિધાન ત્રિક, છેલ્લી ત્રિક એ પ્રણિધાન ત્રિક. પ્રણિધાન એટલે એકાગ્રતા, મન વચન અને કાયાની એકાગ્રતા એક. અને બીજા નંબરમાં પ્રણિધાન ત્રિકનો અર્થ એ કર્યો કે ચૈત્યવંદન, મુનિવંદન અને પ્રાર્થના સ્વરૂપ. જેની વાત આપણે કરી કે જાવંતી ચૈયા ચૈત્યવંદન, જાવંત કેવિસાવું મુનિવંદન અને જય વિયરાય આભવ મખંડા સુધી પ્રાર્થના સ્વરૂપ. આને પણ પ્રણિધાન ત્રિક કહેવાય. તો આ 3 સૂત્રો એ પણ પ્રણિધાન ત્રિક અત્યંત એકાગ્રતાપૂર્વક આ બોલવાના છે. કારણ કે એકમાં સર્વ પરમાત્માઓને નમસ્કાર, એકમાં સર્વ ગુરુ ભગવંતોને નમસ્કાર અને એકની અંદર ગદગદ હૈયે કરાતી આપણી પ્રાર્થના. એટલે આ રીતે 10 પ્રકારની ત્રિક. પહેલી ત્રિક નિસિહી, બીજી પ્રદક્ષિણા, ત્રીજી પ્રણામ, ચોથી અવસ્થા પૂજા, પાંચમી અવસ્થા, છઠ્ઠી 3 દિશા જોવાનો ત્યાગ, સાતમી 3 વખત ભૂમિનું પ્રમાર્જન, આઠમી વર્ણાદિ ત્રિક, નવમી મુદ્રા ત્રિક અને 10મી પ્રણિધાન ત્રિક. એક્શનથી યાદ રાખવા માટે નિસિહી એટલે આમ બસ એટલે નિષેધ, આ બધો નિષેધ, પછી આ પ્રદક્ષિણા, પછી આ પ્રણામ, પછી પૂજા, પછી અવસ્થા એટલે આપણે ચિંતન કરતા હોઈએ એવી રીતે અવસ્થા, પછી આ 3 દિશા જોવાનો ત્યાગ, પછી 3 વખત ભૂમિનું પ્રમાર્જન એટલે હાથને 3 વખત આવી રીતે કરે. વર્ણાદિ ત્રિક એટલે હોઠ ફફડાવાના એટલે એ વર્ણાદિ ત્રિક. પછી મુદ્રા ત્રિક એટલે આમ એકદમ મુદ્રામાં, યોગ મુદ્રામાં કે એ રીતે. અને પ્રણિધાન ત્રિક એટલે એકાગ્રતા, એ પ્રણિધાન. એટલે આવી રીતે એક્શનથી પણ તમે 10 ત્રિકને એ રીતે યાદ રાખી શકો. તો આ 10 ત્રિક એટલે 30 બાબતો, એ 30 બાબતોનું જીન મંદિરની અંદર બરાબર પાલન કરવાનું. એટલે પ્રવેશ કરતા નિસિહી, ત્યાર પછી નમો જીનાણમ, 3 પ્રદક્ષિણા, પછી એક પ્રદક્ષિણા વખતે એક ખમાસમા, ત્યાર પછી પરમાત્માની સ્તુતિ કર્યા પછી તમારે કેસર રૂમની અંદર જઈ અને તિલક, એ તિલક વખતની ભાવના કે ભાઈ પરમાત્માની આજ્ઞાનું હું પાડનારો થાઉં, કે પરમાત્માની આજ્ઞા મને શિરોમાન્ય છે. પણ તે સમયે આ આજ્ઞા શિરોમાન્ય માત્ર દેરાસર ઉપાશ્રયમાં જ નહીં, પણ મારી પેઢી ઉપર બેસીશ ત્યાં પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરીશ. રસોઈ કરીશ તોય ભગવાનની આજ્ઞાનું પાલન કરીશ. પેઢી ઉપર બેસીશ તો પ્રામાણિકતા, અને રસોઈ કરવા બેસીશ તો જૈણા. આ રીતે પણ પરમાત્માની આજ્ઞાનું હું પાલન કરીશ. એવા ભાવ સાથે એ રીતે તિલક કરવાનું. ત્યાર પછી ચંદન વગેરે લાવીને એ પરમાત્માની આ રીતે અષ્ટપ્રકારી પૂજા, જેમાં બધી નિસિહીથી લઈને બધી જ બાબતોનું પાલન કરીને ક્રમસર અષ્ટપ્રકારી પૂજા, એનો ક્રમ તોડવાનો નથી. મોટા ભાગના લોકો શું કરે છે કે ધૂપ દીપક કર્યા પછી તરત જ ચામર દર્પણ બધું વચ્ચે કરી લે છે. એ નથી કરવાનું. અષ્ટપ્રકારી પૂજા ક્રમસર થાય. ફળ પૂજા થઈ ગયા પછી ઊભા થવાનું, અને ઊભા થઈને ચામર દર્પણ પંખો બધું પછી હોય. પણ આપણે ઊભા થવું નથી, બેસીને એટલે વચ્ચે કરી લઈએ છીએ. એ આપણો પ્રમાદ છે કે ભાઈ ચાલો ભાઈ એક સાથે જ હવે ઊભા જ છીએ તો આ રીતે કરી લઈએ. એટલે આવી ઘણી બધી બાબતો છે. આરતી, મંગળ દીવો, આ બધી બાબતમાં પણ સોહમને ઘેર પર્વ દિવાળી આવું છે. આપણે બોલીએ સોહામણું ઘેર પર્વ દિવાળી, સોહમને ઘેર, સૌધર્મેન્દ્ર એના ઘરે દિવાળી છે. એ રીતે વાત કરવાની છે. એમ પહેલા મંગળ દીવો હતો ને પછી આરતી હતી. એટલે આપણે એમાં બોલીએ આરતી ઉતારી રાજા કુમાર પાડે, મંગળ દીવામાં બોલીએ છીએ. એટલે કપૂર પણ મંગળ દીવા વખતે મૂકીએ છીએ. જો આરતી પહેલી હોત તો પહેલા જ કપૂર મુકાત અને પછી મંગળ દીવામાં થાય. એટલે આવી ઘણી અવિધિઓ પાછળથી થઈ છે. પણ ત્યાં શાસ્ત્રાર્થ રૂઢિ બલી આ એક નિયમ છે
કે શાસ્ત્ર કરતાં પણ રૂઢિ બળવાન છે. એટલે જ્યારે પણ આવા કોઈ ફેરફારો થાય અને એ ફેરફારોને ગીતાર્થ મહાપુરુષો ન રોકે તો તેવા સમયે આપણે પછી એને માન્ય રાખવાનું છે. એવા સમયે કોઈ દલીલમાં કે ક્યાંય આપણે ઉતરવાનું નથી. અને એટલે જ આપણે ઘણું બધું ધ્યાન રાખવાનું. ઘણા લોકો શું કરે, ભાઈ સામાયિક લે, ઓલો નવકાર પંચેન્દ્રિયથી સ્થાપના સ્થાપે અને સ્થાપના સ્થાપ્યા પછી આખું ગુરુવંદન કરે, ઈચ્છકાર અપૂટ્યો એ કરાય જ નહીં. કારણ કે નહીંતર આગળ જતાં આ જ વિધિ થઈ જશે. એના પછીનું જે ખમાસમણ છે એ જ ગુરુવંદન છે. પછી નવું ગુરુવંદન ઈચ્છકાર અપૂટ્યો એ બોલવાની ત્યાં જરૂર નથી. હા, ગુરુવંદન ચોક્કસ કરવું જોઈએ, પણ જ્યારે પણ તમે આ કરો એના પહેલાં જે ગુરુ મહારાજનો ફોટો હોય એને તમે વંદન કરી લો અને પછી પ્રતિક્રમણની શરૂઆત કરો. એના પહેલાં ન કરો. પણ આવી રીતે વિધિમાં અવિધિ વચ્ચે વચ્ચે ના ઘૂસાડાય. જો એવી રીતે કરીએ તો આગળ જતાં આ બધી જે અવિધિ બની જાય. જેમ આરતી મંગળ દીવો કર્યા પછી જાત જાતનું, કોઈ જગ્યાએ કે નિર્ધુમાં વર્તી રપવર્જિત, કોઈ જગ્યાએ મંગળ દીવો આરતી કીજે, કોઈ જગ્યાએ એ રીતે બીજી પણ આરતી મંગળ દીવો થઈ ગયો એટલે બસ થઈ ગયું, પછી કાંઈ કરવાનું છે જ નહીં. ભાઈ તમે આજે આ કરશો. હમણાં જે આપણે અહીંયા બોલાવવામાં આવે છે આરતી મંગળ દીવો પછી પેલું બોલીએ છીએ બધા બે આરતીને મંગળ દીવો, એ કરવાનું એ કંઈ નહીં. ખાલી આરતી મંગળ દીવો બધા ભગવાન પાસે તમે લઈ જઈ શકો, પણ બોલવાનું નથી કાંઈ. એટલે આપણે જે બોલીએ છીએ એ બધી અવિધિ છે. એટલે આ જ વસ્તુ શું છે કે આગળ જતાં એ વિધિ સમજશે. આજથી 25-50 વર્ષ પછી લોકો કહેશે કે ના ના આ જ વિધિ છે. એટલે આ દેશમાં જ આમ પણ લોકો કહે, ભાઈ આવ્યો શરણે ભવો ભવ તુમ ચરણોની સેવા, જીને ભક્તિ. હવે જીને ભક્તિની જગ્યાએ બીજી કોઈ તો એ જીને ભક્તિ બોલવાનું એવું નથી ભાઈ. કોઈ પણ રીતે ભગવાનની સામે તમે એ ભાવના તમારી વ્યક્ત કરી શકો. એટલે મોટા ભાગે લોકો જે રીતે શીખ્યા હોય, જે પ્રવાહમાં ઢળ્યા હોય એ રીતે એ વિધિ સમજતા હોય છે. એટલે આપણે જેટલી બને એટલી કાળજી રાખીને વિધિને સાચવીએ તો પણ ઘણો લાભ થાય. પરમાત્માની આજ્ઞા બોલાય તો મિચ્છામિ દુક્કડમ. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી જય. શરૂઆતમાં તમે કીધું કે 5 જાતના વિવેક છે. વિનય વિનય અને વિવેકમાં બહુ પાતળી રેખા છે, હા. સમજણ આપજો. નહીં. એટલે જો વિનય એટલે અનુકૂળ પ્રવૃત્તિ, એ વિનય. અને વિવેક એટલે તમારે કયા વખતે શું કરવું. જેમ હે અને ઉપાદે, તો એની તો એને છોડીને ઉપાદેનું આચરણ કરવું, એ વિવેક છે એમ. અથવા તો ગુરુ મહારાજનો પ્રવેશ મહોત્સવ હોય અને બીજી બાજુ આપણે સામાયિક લઈને બેસી ગયા તો એ વિવેક ચૂક્યા કહેવાય, એ વિનય નહીં. ત્યાં કને આપણો વિવેક એ હતો કે આપણે સામાયિક તો ગમે ત્યારે કરી શકતા હતા, એટલે ગુરુ મહારાજના પ્રવેશમાં જવું એ વિવેક છે એમ. એ ટાઈમે આપણે એ રીતે કરવું.